टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ગુડ આફ્ટરનૂન, સ્વાગત આપનું ક્લોઝિંગ કેપિટલમાં. હું યશ આપની સાથે. ભારતીય માર્કેટ્સ ફરી એકવાર ઘટાડાના મૂડમાં. એક્ઝેક્ટલી સવારે જે આપણે વાત કરી તે પ્રમાણેના ઘટાડાના સંકેતો આવ્યા છે ઉપલા સ્તરોથી. સમજીશું બધા જ પ્રકારની સ્થિતિ, પણ શરૂઆત તો હેડલાઇન્સની સાથે. માર્કેટમાં બંને તરફી એક્શન બાદ નિફ્ટી 50 અંકના ઘટાડા સાથે હવે 23,300 નીચે. બેંક નિફ્ટી 100 અંકથી પણ વધુના ઘટાડા સાથે આવ્યો. દિવસના ઉચ્ચતમ સ્તરોથી આવી વેચવાલી. ડાઉ ફ્યુચર્સમાં ડબલ સેન્ચુરી. યુરોપિયન માર્કેટમાં 0.5% થી 1.5% સુધીની ખરીદારી. એશિયન માર્કેટ મજબૂત બંધ થયા. ડોલરની સરખામણીમાં 7 મહિનાની ઊંચાઈ પર રૂપિયો 60 પૈસાના ભારે ઘટાડા સાથે 84 ને નીચે સરક્યો ડોલરનો ભાવ. એપ્રિલમાં મજબૂત ઓટો વેચાણ બાદ મારુતિ 2% વધીને નિફ્ટીના ટોપ ગેઇનરમાં. ટાટા મોટર્સમાં પણ તેજી, પરંતુ આઈશર, બજાજ ઓટો નિફ્ટીના ટોપ લૂઝર્સમાં સામેલ. મેટલ શેરમાં શરૂઆતી તેજીની ચમક ઘટી. સુપ્રીમ કોર્ટના ઝટકાથી જેએસડબલ્યુ નિફ્ટી 6% ઘટી અને ખાસ જેએસડબલ્યુ સ્ટીલમાં મોટો ઘટાડો અને નિફ્ટીના ટોપ લૂઝર્સમાં સેલ, હિન્દુસ્તાન ઝિંક અને વેદાંતામાં પણ દબાણ. અને આ સાથે જ સૌથી પહેલાં આવો ભારતીય માર્કેટ્સ પર નજર કરી લઈએ. શેર બજાર પર નજર કરો છો તો તમને લાલ નિશાનમાં ફરી એકવાર આવતો જોવા મળશે નિફ્ટી. દિવસના ઉચ્ચતમ સ્તરો તમારા આજે દિવસની શરૂઆતમાં તમને યાદ હશે આપણે વાત કરી હતી કે અહીંયા ખાસ પ્રેશર માર્કેટમાં આવતું જોવા મળી શકે તેમ છે. અને દિવસની શરૂઆતમાં આપણે એક લેવલની વાત કરી હતી, તે હતો 24,350, 24,400. તેને ઉપર નીકળ્યા બાદ બહુ જબરદસ્ત તેજી ભારતીય માર્કેટ્સમાં આવી હતી અને એ તેજી જે છે તે છેક ઉપર 24,589 એટલે કે 24,600 સુધી લઈ ગઈ. ત્યાંથી પછી શાર્પ વેચવાલી આવી, જેમાં નીચે લો બન્યા છે 24,238ના અને અત્યારે પણ 24,300 બચાવવાની કોશિશ થઈ રહી છે. જોઈએ હવે ક્લોઝિંગમાં સફળતા મળે છે કે નહીં. છેલ્લો જે 1 કલાકનો સમય છે માર્કેટના ટ્રેડિંગનો અને બેંક નિફ્ટીએ પણ નર્વસનેસ જરૂર બતાવી છે. જોઈએ હવે અહીંયા કયા પ્રકારનું ક્લોઝિંગ જોવા મળે છે. પણ આવો ભારતીય માર્કેટ્સમાં આજે ચાર્ટ પર સેટઅપ શું બની રહ્યા છે, જે સવારે આપણે વાત કરી ત્યારબાદ હવે અત્યારે શું પરિસ્થિતિ છે, ચર્ચા કરીશું. મારા સહયોગી યોમિક આપણી સાથે જોડાઈ રહ્યા છે. યોમિક, અચાનક જ એક શાર્પ બાઉન્સ અને ત્યારબાદ એ બાઉન્સને ડિસ્કાઉન્ટ માર્કેટે કરી દીધું છે. સાપ્તાહિક ક્લોઝ થઈ રહ્યું છે અને એક નર્વસનેસ ક્લિયરલી માર્કેટમાં જોવા મળી રહી છે. જી યસ, બિલકુલ. આજનું જે ટ્રેડિંગ સેશન હતું ને એના પરથી કંઈક ને ક્યાંક આપણે એવું થાય કે જ્યારે રોલર કોસ્ટર રાઈડ આજે આપણે બેઠા હોય ને એવું આજે કંઈક ફીલ થયું. કારણ કે સવારે આપણે જોયું ઓપનિંગ બાદ સારી એવી તેજી જોવા મળી. 250 અંકની તેજી આવી. તેજી બાદ તમે જુઓ તો એકદમ તમને ન્યૂનતમ સ્તર બંધ જોવા મળ્યા 24,238. 24,238થી તમે ફરીથી ઉપર ગયા 24,400ની ઉપર અને 24,400 ફરીથી તમે આવી ગયા 24,300 ઉપર. એટલે કે આજે તમને બહુ ઘણી અપસાઇડ જોવા મળી છે. સ્વાભાવિક છે કે અહીંયાથી શનિ રવિ છે, ઇન્ડિયા પાકિસ્તાનનો તણાવ છે, એટલે આ બધા વચ્ચે માર્કેટ પણ ક્યાંક ને ક્યાંક કન્ફ્યુઝન સ્ટેટમાં છે. પરંતુ હવે આ બધા વચ્ચે લેવલ કયા ધ્યાન પર રાખવા, આવતા અઠવાડિયા માટે કયા લેવલ પ્લે કરવાના, એની ઉપર સૌથી પહેલાં આપણે વાત કરી દઈએ. સૌથી પહેલાં તમે જોશો તો નિફ્ટીમાં આજે એક ક્યાંક ને ક્યાંક થોડુંક મિડ સેશનમાં ખુશી મળતી હતી. કારણ કે જે નિફ્ટીમાં આપણે નજર કરીએ તો આજે ઓલરેડી ડેઇલી કેન્ડલ કે છેલ્લા 2-3 દિવસથી આપણે રાહ જોઈ રહ્યા હતા કે આની ઉપર આપણને ક્લોઝિંગ આપે અને જે લેવલ તમારા માટે હતું એ છે 24,365. તમે એક ટાઈમ આજે 24,500ની આજુબાજુ ગયા, એની ઉપર ગયા, પરંતુ ત્યાંથી તમને વેચવાલી આવી અને ફરીથી તમે આ જે લેવલ છે એની ઉપર તમે ટકી નથી રહ્યા. 2 વખત તમે આજે એની ઉપર ગયા, 2 વખત તમે નીચે આવી ગયા અને અત્યારે તમે એક્ઝેક્ટ 24,300 ઉપર કારોબાર કરી રહ્યા છે. એટલે આજનું સેશન જો તમને આ લેવલની નીચે હજુ ક્લોઝ આપે તો હજુ પણ તમને માર્કેટમાં કાં તો કન્સોલિડેશન, કાં તો હજુ પણ આપણે તમને થોડીક નાની રેન્જમાં, કાં તો તમને થોડુંક બાય એન્ડ ડીપ જોવા મળશે. પરંતુ વન વે તેજી તમને એ લેવલ, આ જે લેવલ છે 24,365, એની ઉપર જ્યારે તમે ક્લોઝ આપશો ત્યારે તમને જોવા મળશે. છેલ્લા 2-3 દિવસ હું એ જ તમને રિપીટ કરી રહ્યો છું. આપણે અહીંયા પણ વાત કરી, અહીંયા પણ વાત કરી કે 24,365 ઉપર ક્લોઝ છેલ્લા 2-3 દિવસથી નહીં આવ્યું. આજે પણ તમે ઉપર ગયા પરંતુ તમે અહીંયાથી રિજેક્ટ થયા છો. હવે જોવાનું રહેશે કે 24,365 ઉપર શું સોમવારે તમને ક્લોઝ આવે છે કે નહીં. જો આજે આવી જાય તો વેલ એન્ડ ગુડ છે, પરંતુ ચાન્સીસ ક્યાંક ને ક્યાંક થોડાક ઓછા જોવા મળી રહે છે. નીચેની તરફ ઓલરેડી આપણે વાત કરી 24,365 ઉપર. નીચેની તરફ તમારા માટે લેવલ છે તો એ છે 23,850. 23,850 એ મેઇન ઇનસાઇડ બારનું તમારો જે લોઅર બોટમ છે. પરંતુ એની પહેલાં તમે આજનો લો તમારા માટે થશે એ છે 24,238.
એટલે કે તમારા માટે હાલ નિયર ટર્મ સપોર્ટ રહેશે 24,238. જો એ તમારે અહીંયાથી બ્રેક ના થાય તો તમને અહીંયા હજુ પણ બાય ઓન ડીપ જોવા મળી શકે, જે તમને આજે પણ જોવા મળી. પરંતુ આજે તમને બે વસ્તુ જોવા મળી, બાય ઓન ડીપ અને સેલ ઓન રાઇઝ, બંને રણનીતિ જોવા મળી છે. પરંતુ 24,238 એ નેક્સ્ટ તમારે અહીંથી સપોર્ટ જોવા રહેશે. જો આની નીચે તમે બ્રેક થાવ છો તો તમને ફર્ધર ઘટાડો જોવા મળી શકે છે. અને આની નીચે જે મેઇન સપોર્ટ છે તમારે 23,850, જે તમારે ખાસ કરીને અહીંયાથી ફોકસ કરવાનું રહેશે. આ વાત થઈ ગઈ આપણે અહીંયાથી નિફ્ટીની ડેલી ચાર્ટની. આવો હવે આપણે અહીંયા વાત કરીએ વીકલી ચાર્ટનું. સ્વાભાવિક છે કે હવે આજે તમારો જો સપ્તાહનો અંત થવા જઈ રહ્યો છે એવા ટાઈમે તમારે એ પણ ફોકસ કરવું જોઈએ કે વીકલી ચાર્ટમાં તમને સેટઅપ શું બનાવવા જઈ રહ્યું છે. આજે 24,365 ઉપર જો તમને ક્લોઝ આવ્યો જ ને તો ફક્ત ડેલીમાં નહીં વીકલીમાં પણ બ્રેકઆઉટ આવ્યો. કારણ કે તમે લાસ્ટ વીકની આજે કેન્ડલ તમે જે જોઈ રહ્યા છો એનો હાઈ તમારા માટે છે 24,365. એટલે કે લાસ્ટ વીકની જે કેન્ડલ કરતાં પણ તમે ઉપર ક્લોઝ આપ્યો, જે માર્કેટ માટે ક્યાંક ને ક્યાંક પોઝિશનલી સેન્ટિમેન્ટ પોઝિટિવ થાત. અને એ જ કારણથી 24,365 એ બહુ જ ક્રુશિયલ અને મહત્ત્વનું લેવલ આપણા માટે હાલ બની ગયું છે. એટલે કે 24,365 ડેલીની વીકલી ચાર્ટને પણ જરૂરી છે. અને નીચેની તરફ આપણે જોઈએ તો પોઝિશનલ અહીંયા પણ આપણે 23,850 એક મેઇન સપોર્ટ તરીકે આપણને અહીંથી જોવા મળી શકે છે કે જેની ઉપર તમારો ફોકસ હોવું જોઈએ. એઝ ઓફ નાઉ આપણે હાલ મેઇન ઉપરના લેવલની જ વાત કરીએ. નીચે સ્વાભાવિક છે કે 23,850 ડેલીમાં ઓલરેડી આપણે વાત કરી લીધી. આવો 15 મિનિટ લઈને આવો. 15 મિનિટમાં તમે નજર કરશો તો 15 મિનિટમાં તમે અહીંયા નજર કરો છેલ્લા 3-4 દિવસથી 28, 29, 30 અને 2 આ છેલ્લા 4 દિવસથી એક રેન્જ છે કે જો એની વચ્ચે માર્કેટ આવ્યું તો મતલબ સમજી લો કે ફસાઈ ગયું. નજર કરો પહેલાં 28 તારીખ, આ રેન્જ જુઓ તમારા માટે. નીચેની તરફ તમારા માટે લેવલ હતો 24,200 અને ઉપરની તરફ તમારા માટે છે 24,365. રાઈટ. હવે તમે 29 તારીખે જો અહીંયા પણ તમને એના એ જ રેન્જમાં કારોબાર જોવા મળ્યો. 30 તારીખે તમે નજર કરશો તો ત્યાં પણ તમને એ જ રેન્જની અંદર કારોબાર જોવા મળ્યો. આજે તમે એની ઉપર ગયા પરંતુ તમે નીચે આવી ગયા. ફરીથી તમે એક વખત ઉપર ગયા પરંતુ અત્યારે તમે ફરીથી નજર કરશો 24,300, એટલે અત્યારે ફરીથી તમે અહીંયા આવી ગયા છો. એટલે આ જે લેવલ તમારા માટે જે બની રહ્યું છે એની વચ્ચે જ તમે કન્ટિન્યુ કારોબાર કરી રહ્યા છો. અને એટલા માટે 24,200 નીચેની તરફ અને ઉપરની તરફ 24,365 એ ઘણું ક્રુશિયલ સપોર્ટ આપણે અહીંથી જોવા મળી રહ્યું છે. એટલે કે એઝ ઓફ નાવ હાલ જો તમે સોમવાર બી ઓપનિંગ થાવ તો શોર્ટ ટર્મ એટલે કે ઇન્ટ્રાડે પર્પઝથી તમારે આ બે લેવલ જોવાનું રહેશે. ઇવન 24,365 તમે ઇન્ટ્રાડે પર્પઝથી અને પોઝિશનલ માટે, પરંતુ સપોર્ટ માટે તમારે 24,200 છે જે ક્રુશિયલ સપોર્ટ તમને ખાસ કરીને જોવા મળશે કે જેના ઉપર તમારે ખાસ કરીને અહીંયાથી ફોકસ કરવું જોઈએ. એટલે ઓવરઓલ આપણે વાત થઈ કે નિફ્ટીની. આવો ફટાફટ આપણે ઓવાઈ ડેટા જોઈ લઈએ. ઓવાઈ અને ઓવાઈ ચેન્જ ઉપર આપણે કઈ રીતનું સેટઅપ બનતું જોવા મળ્યું છે. ઓવાઈ ઉપર તમે નજર કરો તો ઓવાઈ ઉપર તમારે સૌથી વધારે 24,400 જ્યાં થોડીક આજે ફાઇટ જોવા મળી. કોલ રાઇડર્સ નજર કરશો તો ત્યાં પણ તમને ઓલમોસ્ટ 72-73 લાખ કોલ રાઇડર્સ છે. પુટ રાઇડર્સ પણ 50 લાખ છે. એટલે એ જ કારણથી ક્યાંક ને ક્યાંક 24,400 ઉપર તમને સેકન્ડ જે ટ્રાય કર્યો એમાં હર્ડલ જોવા મળ્યું. નીચેની તરફ 24,300 જ્યાં સપોર્ટ મળી રહ્યો છે. અહીંયા તમે નજર કરશો 24,200 અને અહીંયા તમને એક 24,000 ઉપર ત્યાં સારો સૌથી મેઇન સપોર્ટ તમારા માટે 24,000 છે. પરંતુ એની પહેલાં જો આજે 24,300 ની ઉપર તમે ક્લોઝ આપો તો તમારે આ લેવલ છે કે જે તમારે ખાસ કરીને વોચ કરવાનું રહેશે કે જેની ઉપર તમારે ફોકસ રહેશે. આગળ અવરોધ તમારા માટે 24,400, 24,500, 24,600 દરેક સ્ટ્રાઇક રેટ ઉપર તમે જોશો તો આજે કોલ રાઇડર્સે પોતાનો કોન્ફિડન્સ બિલ્ડ ઓન કર્યો છે. અને એ જ કારણથી ક્યાંક ને ક્યાંક તમને સેલ ઓન રાઇઝ જોવા મળ્યું છે. ઓવાઈ ચેન્જ લઈને આવો. ઓવાઈ ચેન્જ ઉપર આપણે નજર કરીએ કે ત્યાં કઈ રીતનું આપણે સેટઅપ બનતું જોવા મળ્યું છે. ઓવાઈ ચેન્જમાં તમે નજર કરશો તો અહીંયા તમારા માટે સૌથી હાઈએસ્ટ આજે કોલ રાઇડર્સ 500 ઉપર આવ્યા. 400 ઉપર પણ તમે જો પુટ રાઇડર્સ કરતાં આજના જે ઓવાઈ જે નવા ચેન્જીસ છે એમાં જે પુટ રાઇડર્સ છે ને એના કરતાં તમે નજર કરો તો આજે કોલ રાઇડર્સનો કોન્ફિડન્સ થોડુંક અહીંયાથી એમની બાજી વધારે મજબૂતી જોવા મળી રહી છે. તમે જોશો તો ઓલમોસ્ટ 30-40% અહીંયા આવ્યો, પરંતુ 60-70% તમને કોલ રાઇડર્સ છે કે જે આજના માર્કેટમાં પોતાનું વર્ચસ્વ જળાવ્યું. અને એ જ કારણથી તમે જે એક વખત 24,600 ને એટેમ્પ કરવા જતા હતા અને તમે નીચે આવી ગયા 24,300ની બાજુ. એટલે એ જ કારણથી ક્યાંક ને ક્યાંક થોડુંક અત્યારે હાલ આપણને જોઈએ તો જે તેજી કરવાવાળા કરતાં જે મંદીવાળાનું થોડુંક અહીંયાથી આપણને પલડું ભારી જોવા મળી રહે છે. વાત થઈ ગઈ નિફ્ટીની. આપણે બેંક નિફ્ટી ઉપર પણ વ્યૂ લઈશું, પરંતુ આવો ફટાફટ એક નાનકડો બ્રેક લઈ લઈએ અને બ્રેક બાદ ચર્ચાને આગળ યથાવત રાખીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. નજર કરો માર્કેટ ઉપર ફરીથી 24,300 તમને એટેમ્પ કરતું જોવા મળ્યું છે. એની ઉપર તમે આવ્યા છે. પરંતુ હવે બેંક નિફ્ટી ઉપર નજર કરીએ તો બેંક નિફ્ટીમાં 55,000 એને તમે ક્રોસ તો કર્યું છે, પરંતુ એ કેટલું આજે ટકે છે, એની ઉપર ક્લોઝિંગ આવે છે કે નહીં, એની ઉપર ખાસ કરીને ફોકસ રહેશે. નજર કરો અહીંયા ડેઇલી ચાર્ટ ઉપર. હવે ડેઇલી ચાર્ટમાં તમારા માટે જે 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ આવી રહી છે. સૌથી પહેલાં આપણે એને સપોર્ટ તરીકે લઈએ અને સપોર્ટ તમારા માટે બની રહ્યો છે એ છે 54,000
54,695 એટલે કે 54,695 હાલ મેઇન તમારા માટે સપોર્ટ રહેશે. અત્યારે તમે ઓલમોસ્ટ 55,000 ઉપર કારોબાર કરી રહ્યા છો એટલે કે તમારા માટે અહીંયાથી 401 અંકની રેન્જ છે કે જે નીચે સપોર્ટ તરીકે કામ કરી શકે છે. પરંતુ હવે ઉપર નજર કરો, ઉપર તમારા માટે જે હાઈ એટલે કે આજનો તમારા માટે જે ડે હાઈ હતો એ છે તમારા માટે 55,691, 55,000 એટલે ઓલમોસ્ટ 55,700 આપણે લઈએ. 55,700 એ તમે ક્રોસ કરો, જે બાદ તમને ફર્ધર તેજી માટે એક્સપેક્ટેશન કરી શકો અને એની ઉપર તમારા માટે ઓલ ટાઈમ જે હાઈ આવશે 56,090 કે જેને તમારે અહીંથી ફોકસ કરવાનું રહેશે. એટલે ઉપર તમારા માટે બે રેઝિસ્ટન્સ થઈ ગયા. પહેલો છે એ 55,700 આજુબાજુ જે તમારો આજનો હાઈ હતો અને ત્યાંથી તમે અહીંથી નીચે આવ્યા હતા. ઉપર એની જો એને પણ તમે પાર કરો છો, સસ્ટેન થાવ છો તો એ બાદ તમારા માટે 56,090 છે કે જેને તમારે ક્રોસ કરવાનું રહેશે. અને સ્વાભાવિક છે કે 56,000 ઉપર જો તમે ક્લોઝ આપશો તો તમને એવી સારી એવી તેજી જોવા મળી શકે. એ શા માટે એ તમને વીકલી ચાર્ટ પણ કહીશ, પરંતુ એની પહેલાં તમે સપોર્ટમાં આપણે ઓલરેડી વાત થઈ કે તમારા માટે હાલ 54,695 એ તમારા મેઇન સપોર્ટ છે જેને ફોકસ રાખીશું. અને એના બાદ પણ તમે નજર કરશો તો આ તમારો જે લો બન્યો હતો રેડ કેન્ડલનો અને તમારા માટે છે 54,170 એટલે બે સપોર્ટ તમારા માટે થઈ ગયા. ઉપર 54,700 અને નીચે 54,170 બે સપોર્ટ બે રેઝિસ્ટન્સ. હાલ એઝ ઓફ નાવ આ જ ફોકસમાં રાખીશું કારણ કે અત્યારે હાલ બેંક નિફ્ટી પણ ક્યાંક ને ક્યાંક થોડા કન્ફ્યુઝન મૂડમાં છે. તમે જોશો તો છેલ્લા 3-4 દિવસથી તમે નિફ્ટીમાં ક્યાંક ને ક્યાંક થોડી મજબૂતી જોવા મળે છે દિવસ દરમિયાન, પરંતુ બેંક નિફ્ટી થોડુંક દબાણમાં આપણને છેલ્લા 3-4 દિવસથી જોવા મળ્યું છે. એટલે સ્વાભાવિક છે કે અહીંયા આપણને થોડુંક કન્ફ્યુઝન સ્ટેટ હજુ પણ બેંક નિફ્ટીમાં રહેશે જ્યાં સુધી ઉપર 56,000 અને નીચેની તરફ 54,500 એ લેવલ બ્રેક ના થાય ત્યાં સુધી. આવો વીકલી ચાર્ટ લઈને વીકલી ચાર્ટમાં જુઓ હું શા માટે કહી રહ્યો છું કે અહીંયાથી 56,000 આપણે બ્રેક થાય તો તમને અહીંયાથી સારી એવી તેજી જોવા મળી શકે અને એ તેજી તમને 58,000 બાજુ લઈ જઈ શકે. શા માટે? આ વીકલી ચાર્ટમાં તમને ઓલમોસ્ટ એકદમ બેસ્ટ પરફેક્ટ તરીકે તમે જોશો તો અહીંયા તમને ઇનસાઇડ બાર પેટર્ન બન્યું છે. ઇનસાઇડ બાર ઉપરની તમારા માટે લેવલ જે ઓલરેડી આપણે વાત કરી 56,090, નીચેની તરફ તમારા માટે લેવલ બને છે એ છે અહીંયા 54,170 એટલે આ રેન્જ તમે જોશો તો ઓલમોસ્ટ 1900 પોઈન્ટની રેન્જ થાય છે. એટલે સ્વાભાવિક છે કે જો અહીંયા તમને ઉપર વીકલી ચાર્ટમાં બ્રેકઆઉટ મળશે તો ઉપર તમને બીજા 1900 પોઈન્ટ તમે એડ ઓન કરી દો એટલે તમારા માટે સીધું લેવલ થશે 58,000નું. નીચેની તરફ આવો, હવે નીચેની તરફ કોઈ કારણસર માની લો કે માર્કેટમાં કોઈ નેગેટિવ ન્યૂઝ આવ્યા અને તમે આજે 54,170નું લેવલ તમે બ્રેક કરો છો તો તમારા માટે આ એક લેવલ ફરીથી આવી શકે છે અને જે તમારું વીકલી ચાર્ટમાં તમારા માટે 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ બને છે અને એ લેવલ તમારા માટે અહીંયાથી બની રહી છે 52,305 એટલે નીચે 52,000 સુધીના લેવલ જોવા મળી શકે. અને જો તમે અહીંયાથી 54,300નું લેવલ બ્રેક કરો તો ઉપર 56,000ની ઉપર તમે વીકલી ચાર્ટ જો ક્લોઝ આપશો તો તમારા માટે 58,000 સુધીના અહીંથી દ્વાર ઓપન થઈ શકે છે. આવો 15 મિનિટ જઈએ. 15 મિનિટમાં તમે અહીંયા પણ જોશો તો નિફ્ટીમાં આપણે જોઈએ તો એક રેન્જ હતી જેમાં 15 મિનિટમાં સતત આપણને કારોબાર સંકળાયેલો જોવા મળે છે. એ જ રીતે આમાં પણ એક રેન્જ છે. નજર કરો સૌથી પહેલાં 28 તારીખ, 28 તારીખમાં તમે જોશો તો અહીંયા તમને આ એક રેન્જની અંદર કારોબાર જોવા મળ્યો. 29 તારીખે તમે એની ઉપર ઓપન થયા પરંતુ તમે અહીંયા નીચે આવ્યા અને આ જ રેન્જની અંદર તમને કારોબાર જોવા મળ્યો. 29 તારીખે તમે નજર કરો તમને એ રેન્જની અંદર જ કારોબાર ઓપન થયા બંધ થયા. આજે નજર કરો આજે તમે ઓપન થયા, સારી એવી તેજી આવી અને ઉપર બોટમથી જ તમે જ્યાં ઓલરેડી જ્યાં અગાઉ પણ તમને અવરોધ આવ્યો છે ત્યાં ફરીથી તમને અવરોધ આવ્યો અને અહીંયા અવરોધ આવ્યો અને તમે ફરીથી નીચે આવ્યા. અહીંયા બોટમથી સપોર્ટ મળ્યો 55,000 અને તમે ઓલમોસ્ટ અત્યારે ત્યાં કારોબાર કરી રહ્યા છો. અને એ જ કારણથી ઉપરની તરફ તમારા માટે 55,580 અને નીચેની તરફ તમારા માટે લેવલ છે એ 55,130. આ રેન્જ છે કે જેની અંદર છેલ્લા તમને 4 ટ્રેડિંગ સેશનથી બેંક નિફ્ટીમાં કારોબાર જોવા મળ્યો છે. એટલા માટે જ મેં અગાઉ એક વર્ડ યુઝ કર્યો કન્ફ્યુઝન, એટલે કે બેંક નિફ્ટી પણ ક્યાંક ને ક્યાંક હાલ આપણે એક નાના કન્સોલિડેશન રેન્જમાં જોવા મળ્યું છે. આ રેન્જ જો અહીંયાથી બ્રેકઆઉટ કાં તો બ્રેકડાઉન, ઉપર ક્લોઝિંગ કાં તો નીચે ક્લોઝિંગ આવે જે બાદ કોઈ દિશા આપણને અહીંથી નક્કી થતી જોવા મળી શકે છે. પરંતુ એઝ ઓફના ઉપર નવી તેજી માટે આપણે 56,000 લેવલ આપણને સારી એવી સસ્ટેનેબલ તેજી જોઈએ તો અને નીચેની તરફ 54,500 જે એક સપોર્ટ તરીકે કામ કરતું જોવા મળી શકે છે. આવો ઓવાઈ ચેન્જ અને ઓવાઈ સૌથી પહેલાં જોઈ લઈએ. ઓવાઈ ઉપર તમે નજર કરશો તો તમારા માટે 55,000 કે જ્યાં પુટ રાઇટર્સનો સપોર્ટ જોવા મળ્યો છે અને એ જ કારણથી અત્યારે તમે ઓલમોસ્ટ 55,090 કે એની ઉપર તમે કારોબાર કરી રહ્યો છો. અહીંથી તમને 2 થી 3 વખત દિવસ દરમિયાન સપોર્ટ મળ્યા અને અવરોધ તમારા માટે અહીંયાથી મળી રહ્યો છે 55,500 જ્યાં ઓલમોસ્ટ 11 લાખ કોલ રાઇડર્સ છે કે જે અહીંયાથી માર્કેટને નીચે ધકેલી રહ્યું છે અને અહીંયા છે કે ત્યાંથી તમને માર્કેટને એક સપોર્ટ મળી રહ્યો છે. એટલે ટોટલ આ એક રેન્જ તમારા માટે બની ગઈ છે કે જ્યાં વચ્ચે તમને એક કારોબાર જોવા મળી રહ્યો છે. જો એની નીચે તમને સ્વાભાવિક છે કે બીજી 54,500ની અહીંથી વીકનેસ જોવા મળી શકે છે અને ઉપરની તરફ સ્વાભાવિક છે કે 55,500 તમે બ્રેક કરશો તો ફરી તમને એક 56,000 સુધીની લેવલ તમને આવનારા દિવસોમાં જોવા મળી શકે. પરંતુ ઇન બિટવીન આ લેવલ છે 55,000 અને 55,500. આ 500 અંકની રેન્જ છે કે જેની વચ્ચે હાલ માર્કેટ કન્ફ્યુઝન મૂડમાં છે. આવો ઓવાઈ ચેન્જ લઈને આવો. ઓવાઈ ચેન્જમાં નજર કરીએ તો ઓવાઈ ચેન્જમાં આજે તમને સૌથી વધારે જે બિલ્ડ ઓન થતું જોવા મળ્યું છે એ તમને પુટ રાઇટર્સ 55,000. એ જ કારણથી ક્યાંક ને ક્યાંક આજે ચાન્સીસ છે કે તમે એની ઉપર ક્લોઝ આપશો.
55,000 સારી મજબૂતી મળી. પરંતુ સારી વસ્તુ એ છે કે જ્યાંથી તમને આજે અવરોધ મળી રહ્યો છે ત્યાં પણ પુટ રાઇડર્સ એડ ઓન થયા છે. નજર કરો 55,500. તમે આજે ઓલમોસ્ટ હાઈ તમારા નજર કરશો તો તમારા માટે 55,691. એટલે અહીંયા તમે ઓલમોસ્ટ હાઈ બનાવ્યા. તમે અહીંયાથી નીચે ગયા, પરંતુ આ જે પુટ રાઇડર્સ છે તેમણે પોતાનો કોન્ફિડન્સ નથી ખોયો. ઇવન કોલ રાઇડર્સ કરતાં પણ પુટ રાઇડર્સે પોઝિશન વધારે એડ ઓન કરી છે 55,500. એટલા માટે જો કહું છું કે જો 55,500 તમે બ્રેક કરશો ને એની ઉપર ક્લોઝ આપશો તો તમને આરામથી નવા રેકોર્ડ હાઈને ઉપર તમે જતા રહેશો. નવા રેકોર્ડ હાઈની ઉપર તમે ક્લોઝ આપશો તો તમને 58,000 સુધીના પણ લેવલ જોવા મળે. પરંતુ એ પહેલાં તમારે મેઇન 55,500નું લેવલ છે કે જેને બ્રેક થવું જરૂરી છે, એની ઉપર ક્લોઝ આવવું જરૂરી છે. હવે ના થાય, નીચે 55,000 પણ તમે બ્રેક કરો તો તમારા માટે ડાયરેક્ટ 54,500 છે જે મેઇન સપોર્ટ મળશે. ઇન બિટવીન એ કોઈ ખાસ તમને એથી સપોર્ટ નહીં મળે. એટલે 55,000 મેઇન લેવલ છે કે જેને ફોકસ કરીશું, અને ઉપરની તરફ 55,500 કે જે આપણે વાત થઈ નિફ્ટી અને બેંક નિફ્ટી બંને વાત આપણે ઓવરઓલ ક્લિયર થઈ ગઈ. હાલ છે એક નાનકડી રેન્જનો સમય છે. નિફ્ટીમાં તમે ઓલરેડી જોયું 24,200 નીચે અને ઉપર 24,365. આપણે મજબૂતી માટે 24,365 ક્લોઝિંગ જોઈએ છે. એ જ રીતે બેંક નિફ્ટીમાં પણ જો 55,500ની ઉપર ક્લોઝિંગ આવે, જે બાદ આપણને નવા રેકોર્ડ ફરીથી બનતા જોવા મળી શકે. યસ, વ્યૂ નિફ્ટી અને બેંક નિફ્ટી બંને માટે આ પ્રમાણે બની રહ્યો છે. નજર રાખીશું. યોમિક આગળ પછી શોમાં ફરી એકવાર આપના સરે જોડાઈએ. મીનવાઇલ લીલા નિશાનમાં ફરી એકવાર આવવાની કોશિશ. 24,300 વારંવાર અટેમ્પ્ટ કરી રહ્યો છે નિફ્ટી. હવે જોઈએ આગળ શું પરિસ્થિતિ. બેંક નિફ્ટી પણ 55,000 સો ફાર જાળવી તો રાખ્યું છે. છેલ્લી 15-20 મિનિટમાં પછી શું થશે તે તો ત્યારે સમય જ બતાવશે. આવો એક બ્રેકનો સમય, અને બ્રેક બાદ આપણી આ રજૂઆતને આગળ લઈ જઈએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ પર નજર કરો તમે તો અત્યારે દિવસની શરૂઆત જે કરી હતી તે લેવલને આસપાસ ફરી એકવાર આવી ગયા. તમારા ઓપનિંગના લેવલ 24,311ના હતા, અત્યારે 350. એટલે બેઝિકલી જે ઓપનિંગના લેવલ્સ હતા તેને જાળવી રાખવાની કોશિશ નિફ્ટી અહીંયાથી કરી રહ્યો છે. બેંક નિફ્ટી સિમિલર સ્ટોરી. ઓપનિંગના લેવલ છે 55,100, અત્યારે 55,150. એટલે આજે જે ઓપનિંગના લેવલ હતા તમારા તે લેવલને જાળવી રાખવાની કોશિશ માર્કેટ્સ અત્યારે ફિલહાલ કરતા જોવા મળી રહ્યા છે. આપણે સેક્ટર સ્પેસિફિક જરા જોઈએ રોટેશન કઈ રીતે થઈ રહ્યું છે. ફરી એકવાર ઓઇલ એન્ડ ગેસ એટલે કે રિલાયન્સ જે છે એ તમને સપોર્ટ આપવા માટે આગળ વધતો જોવા મળી રહ્યો છે. આજે ફરી એકવાર 1%થી વધુની મજબૂતી તમને અહીંયા જોવા મળી છે. મીડિયા સેક્ટરમાં થોડી ખરીદારી છે. આઈટી, સ્મોલ કેપ. પણ અલ્ટિમેટલી જોવા જાઓ તો આજે દિવસની શરૂઆતમાં એક સમયે જ્યારે માર્કેટ લીલા નિશાનમાં હતા, સારી ખરીદારી હતી, જે સેક્ટર્સનું પરફોર્મન્સ હતું તે બધા જ સેક્ટરમાં બ્રેકડાઉન અથવા તો વેચવાની પરિસ્થિતિ જોવા મળી. તમે જુઓ કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ 1%થી વધુ નીચે, સરકારી સ્ટોક CPSE 1%થી વધુ નીચે, ફાર્મા સેક્ટરની અંદર 0.5% આસપાસની વેચવાલી જોવા મળી રહી છે. હેલ્થકેરની અંદર તમે જોવા જાઓ 0.5% આસપાસની વેચવાલી છે. મેટલ અહીંયાથી તમે જોવા જાઓ તો 0.5%ની વેચવાલી છે. આ મિડ કેપ સ્મોલ કેપમાં પણ ટર્ન અરાઉન્ડ થઈ ગયું. સ્મોલ કેપ હજુ પણ લીલા નિશાનમાં છે, પણ મિડ કેપે બહુ જબરદસ્ત રેન્જ બતાવી. 54,593થી નીચે 53,563. એટલે કે ઓલમોસ્ટ તમે જુઓ તો 1,000 પોઈન્ટ આસપાસની રેન્જ થાય છે. અને એમાં અત્યારે ફિલહાલ ડેઝ લો જે બની રહ્યા છે તેને નજીકનો કારોબાર બતાવવાની કોશિશ થઈ રહી છે. એટલે અલ્ટિમેટલી તમે જોવા જાઓ તો અહીંયા ફિલહાલ દબાણના જ સંકેતો ફિલહાલ જે છે તે ઉપલા સ્તરોથી જ્યારે આવ્યા ત્યારે મિડ કેપની અંદર તમને એક રિએક્શન આવતું જોવા મળ્યું. સેક્ટર્સ મેં ઓલરેડી વાત કરી લીધી છે. સ્ટોક્સ હવે અહીંયાથી આપણે ખાસ સમજવા જોઈએ, કેમ કે જુઓ ફરી એકવાર 24,360 હમણાં જે આપણે વાત કરી હતી બ્રેક પહેલાં તે લેવલ લગભગ ટેસ્ટ કરવાની કોશિશ ફરી એકવાર નિફ્ટી કરી રહ્યો છે. અને અમે કહી શકાય કે અહીંયાથી ખાસ જે આટલા દિવસોથી વાત કરી રહ્યા છીએ કે 24,350, 24,350, તો એ જ લેવલ એક્ઝેક્ટલી હવે ફરી એકવાર લાવવાની કોશિશ માર્કેટ્સ કરી રહ્યા છે. હજુ તો સમય બાકી છે, 41 મિનિટનો સમય બાકી છે માર્કેટ ક્લોઝ થાય પહેલાં. એટલે આવી સ્થિતિમાં જે હુંસાતુસી ચાલી રહી છે 24,350ની આસપાસની તેને આપણે ખાસ આગળ જોવાનું રહેશે. પણ આગળ હવે નિફ્ટીના ટોપ ગેઇનર્સ અને લૂઝર્સ કયા છે તે પણ આપણે અહીંયાથી ખાસ ચકાસવા જરૂરી બની જાય છે. તો યોમિક આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. હવે જે રીતે પરિસ્થિતિ બની છે યોમિક, દિવસની શરૂઆતમાં એક સમયે જે માહોલ હતો તેની સામે આખું મૂડ જે છે તે પરિવર્તિત થઈ ગયો. અત્યારે ફરી એકવાર કોશિશ કરી રહ્યો છે નિફ્ટી જે લેવલની હમણાં આપણે વાત કરી તે ડિફેન્ડ કરવાની. બટ સ્ટોક્સ અત્યારે ફિલહાલ કયા છે કે જે નિફ્ટીને પ્રેશર આપી રહ્યા છે અને કયા સ્ટોક્સ છે કે જે નિફ્ટીને સપોર્ટ આપી રહ્યા છે? જી યસ, બિલકુલ. હવે ઓલરેડી આપણે વાત કરેલી છે નિફ્ટીમાં 24,365. ઓલમોસ્ટ અત્યારે ફરીથી એ બાજુ કારોબાર આવી ગયો.
પરંતુ એની ઉપર કેટલું અહીંયાથી ક્લોઝિંગ આવે છે એ જરૂરી છે. જો એક્ઝેક્ટ 24,365 ક્લોઝિંગ આવે તો એ પણ એટલું કોઈ ખાસ ક્લોઝિંગ ના કહેવાય. એનાથી 20-30 પોઈન્ટ ઉપર આવે 380-390 તો ક્યાંક ને ક્યાંક એક્સપેક્ટેશન રાખી શકાય કે હા આપણને અહીંયાથી સારી એવી તેજી જોવા મળી શકે. પરંતુ આવો સ્ટોક સ્પેસિફિક વાત કરીએ. સ્ટોક સ્પેસિફિકમાં આપણે જોઈએ તો આજના જે ટોપ ગેનરમાં ઓલમોસ્ટ 50માંથી 20 સ્ટોક છે, એટલે કે 40% સ્ટોક છે નિફ્ટીમાં જે પોઝિટિવ છે. સૌથી વધારે મજબૂતી આપણને અદાણી પોર્ટ્સ કંપનીના પરિણામ ઓલરેડી આપણને આવ્યા હતા અને પરિણામ બાદ સ્ટોકમાં આપણને 4% તેજી જોવા મળી છે. બજાજ ફાઇનાન્સ ઓલરેડી આપણે જોયું તો આપણને બુધવારે ભારે નેગેટિવ એક્શન જોવા મળી હતી, કારણ કે કંપનીના પરિણામ એટલે કોઈ એન્ટિસિપેટ નહોતા. આ અમુક સમાચાર હતા બોનસ લઈને સ્ટોક સ્પ્લિટ ડિવિડન્ડ, પરંતુ એ છતાં પણ સ્ટોકમાં 5%નો ઘટાડો જોવા મળ્યો હતો. અને હવે આ ફેરી તમે જોયું તો થોડું કે 5%માંથી ઓલમોસ્ટ 3%ની રિકવરી આજે આપણને સ્ટોકમાં જોવા મળી રહી છે. ઇન્ડસઇન્ડ બેંક એમાં પણ ઓલરેડી સમાચાર આવે કે કંઈક સીબી તરફથી કંઈક એમના જે મેઇન જે એક્ઝિક્યુટિવ છે એમને ક્યાંક ને ક્યાંક જે ઇન્સાઇડર ટ્રેડિંગમાં ક્યાંક ઇન્વોલ્વમેન્ટ હોય એવું કંઈ સામે નથી આવી રહ્યું, અને એ જ કારણથી જે સમાચાર બાદ સ્ટોકમાં સારી એવી તેજી 2.5%ની અપસાઇડ જોવા મળી રહી છે. મારુતિ ઉપર નજર કરો 1.5%ની તેજી જોવા મળી છે. અહીંયા પણ કંપનીના જે એપ્રિલના ઓટો સેલ્સ આવ્યા અને ક્યાંક ને ક્યાંક આપણે સારા એવા નંબર જોવા મળ્યા છે, અને એ જ કારણથી અહીંયા પણ સારી એવી તેજી જોવા મળી છે. હિન્ડાલ્કો જોઈએ તો એમાં પણ 1.5%ની તેજી છે. હવે કમજોરીમાં જે કયા સ્ટોક છે તેમાં સૌથી પહેલાં JSW સ્ટીલ ઓલરેડી કોર્ટ તરફથી ઝટકો મળ્યો અને અહીંયાથી સ્ટોકમાં પણ આપણને એક મોટો કરંટ આવ્યો છે નેગેટિવ, અને 6%નો કડાક આવ્યો છે. બજાજ ઓટો કેલા આપણને જોઈએ તો એપ્રિલના ઓટો નંબર આવે ક્યાંક ને ક્યાંક થોડા નિરાશાજનક જોવા મળ્યા, સ્ટોકમાં 2.5%ની કમજોરી જોવા મળી છે. નેસ્લે ઉપર નજર કરીએ 2.25%ની કમજોરી. આઈસર મોટર્સમાં પણ થોડાક આપણને જે નંબર આવે છે એપ્રિલના આંકડા એ સામે આપણને ઠંડા જોવા મળે છે. સ્ટોક પણ 2% કરેક્ટ થયો. હીરો મોટોકોર્પ પણ આપણને જોઈએ તો 2% કમજોરી સાથે આપણને જોવા મળે છે. પરંતુ આજે નજર કરીએ તો 7 થી 8 સ્ટોક છે કે જેમાં આજે આપણને નવા 52 એટલે કે નવા રેકોર્ડ હાઈ બનતા જોવા મળે છે. સૌથી પહેલાં જોઈએ તો ગોડફ્રે ફિલિપ્સ 4.5%ની તેજી અને નવા રેકોર્ડ હાઈ બન્યા છે. UPL ઉપર નજર કરો તો ત્યાં પણ 0.5%ની તેજી જોવા મળી છે. કોરોમંડલમ ઇન્ટરનેશનલ 1.5%ની તેજી, નવા રેકોર્ડ હાઈ. ICICI બેંક ત્યાં પણ 0.5%ની તેજી, નવા રેકોર્ડ હાઈ. નજર કરો ભારતી હેક્ઝાકોમ ત્યાં પણ નવા રેકોર્ડ હાઈ બન્યા છે. નવીન ફ્લોરિન જે ઓલરેડી આપણે સવારે પણ વાત કરી હતી બમ્પર સ્ટોકમાં, અને સ્ટોકમાં પણ તમે નજર કરો તો આજે તમને નવા રેકોર્ડ હાઈ 4,610ના બનતા જોવા મળે છે. મઝગાવ ડોક ત્યાં પણ તમને આજે થોડુંક ઉપલા સરથી નફા વસૂલે, પરંતુ આજે તમને દિવસ દરમિયાન અહીંયા પણ નવા રેકોર્ડ હાઈ બન્યા હતા. ઇવન 3 સ્ટોક આજે એવા હતા કે જેમાં 52 વીક લો બન્યા છે. સ્વિગી કે જેમાં 3.5% નીચે અને 52 વીક લો બને છે. પ્રાચ ઇન્ડસ્ટ્રી અહીંયા પણ આપણને પરિણામ બાદ સતત બીજા દિવસે ઘટાડો આવ્યો છે. આરકે ફોર્જિંગ્સ અહીંયા પણ આપણને 600ની નીચે સ્ટોક ગયો છે, નવા રેકોર્ડ હાઈ બનતા આ નવા રેકોર્ડ લો બનતા જોવા મળે. એટલે કે આજનો દિવસ દરમિયાન આપણે જોઈએ તો થોડું મિક્સ પરફોર્મન્સ જોવા મળ્યું છે, ક્યાં તો વધારો કાં તો ઘટાડો, કોકમાં 52 વીક હાઈ કે કોકમાં 52 વીક લો જોવા મળે છે, કારણ કે સ્વાભાવિક છે કે માર્કેટમાં પણ આજે આપણને એ જ રીતની ઉથલપાથલ જોવા મળી છે. યસ, તો ઉથલપાથલ તો બધે તરફી જોવા મળી જ રહી છે. આવી સ્થિતિમાં અમુક સ્ટોક્સ હજુ બીજા જે હાઇલાઇટ થઈ રહ્યા છે તેમાં ટિમકેન ઇન્ડિયા પર નજર કરો. ટિમકેન ઇન્ડિયામાં સારી તેજી આજે 10.5-11% આસપાસની જોવા મળી અને 2738 પર આજે જે છે તે ખાસ ટિમકેન જોવા મળેલો છે. ક્રેડિટ એક્સેસ ગ્રામીણ, અહીંયા ક્રેડિટ એક્સેસ ગ્રામીણમાં તમે જુઓ 7.5% આસપાસની તેજી છે. હવે આ એ પ્રકારની કેટેગરીમાં આવી જાય છે કે જ્યાં NBFCs અને બાકી બધી જે સ્થિતિઓ છે તેને શું મહત્ત્વ આપવું તે જાણવું સમજવું જરૂરી છે. આવી સ્થિતિમાં આટલા મોટા સ્પાઇક આપવા આ સ્ટોકે એ બહુ મહત્ત્વની વાત છે, એટલે એ ખાસ તમે ધ્યાન પર રાખો. જ્યુબિલન્ટ ઇન્ગ્રેવિયા અહીંયા 6.5% આસપાસની તેજી તમને જોવા મળી રહી છે, તો આ પણ એક ખાસ ધ્યાન પર રાખો. એલ્કોન એન્જિનિયરિંગ અહીંયા પણ તમને 6% આસપાસની મજબૂતી જોવા મળેલી છે. રેલટેલ આજે સરપ્રાઇઝ સ્ટોક જે છે તે ખાસ બનતો જોવા મળેલો છે અને અમેઝિંગ તેજી, અમેઝિંગ એક્શન તમને જે છે તે રેલટેલમાં આવતું જોવા મળ્યું. 6% આસપાસની તેજી તમને અહીંયા જોવા મળી રહી છે. આ સિવાય ક્રિસિલ રેટિંગ એજન્સી અહીંયા પણ સરસ મજબૂતી આવી છે, સ્ટોક 5% ઉપર, અને આમ પણ સ્ટોક સેલિબ્રેટ જબરદસ્ત કરી રહ્યો હશે. પ્રોપર સમયે એમણે જેન્સોલ જે છે તેને લઈને ફ્લેગ હોઇસ્ટ કર્યા હતા અને એમણે જે ખાસ સંકેતો આપ્યા તે બાદ અહીંયાથી ખાસ મેજર અસર આવતી જોવા મળેલી છે. તો ક્રિસિલ છે, તનલા પ્લેટફોર્મ્સ 5% ઉપર છે આજે. અતુલ લિમિટેડની અંદર એક્શન છે. આજે કેમિકલ સાથે જોડાયેલા સ્ટોક્સ બધા બહુ મહત્ત્વના સંકેતો પર હતા, કારણ કે એક પછી એક ઘણા બધા પરિણામો જે છે તે ખાસ આવતા જોવા મળ્યા, જેમાંથી એક અમી ઓર્ગેનિક્સના પરિણામો દર્શક મિત્રો તમે જુઓ આપણી પાસે જે છે તે ખાસ તેની માહિતી છે તેના પર આપણે નજર કરીએ. અમી ઓર્ગેનિક્સના નંબર્સ તમે જુઓ તો આઈડિયલ સ્ટેટમાં તમે જોવા જાઓ તો નફો જે છે તે 25થી વધીને 53 કરોડ થયો છે, એટલે કે સારો એવો પ્રોફિટ તમને અહીંયાથી ખાસ આવતો જોવા મળ્યો. સામે આવક જુઓ તો 225 કરોડથી 37% વધીને 308 કરોડ થઈ છે, એટલે નફો ઓલમોસ્ટ ડબલ થયો, આવક 37% વધી. એબીટા તમે જુઓ તો 97% આસપાસ જે છે તે વધતા જોવા મળેલા છે, 85 કરોડ રૂપિયા આસપાસ થઈ ગયા. માર્જિન તમે જોવા જાઓ તો 19.2%થી વધીને 27.6% થઈ ગયા છે. એટલે આવી સ્થિતિમાં આને
સારા નંબર્સ પોસ્ટ કર્યા છે એમ આપણે કહી શકીએ, પણ સ્ટોક તમે અત્યારે ફિલહાલ જો જોવા જાઓ તો અમી ઓર્ગેનિક્સમાં તમને જોવા મળશે 4-4.25% આસપાસની સરસ મજબૂતી જોવા મળી રહી છે, જે એવું બતાવે છે કે ડેઝ લોથી સરસ તેજી આવી 1124થી 1244ની રેન્જ બની છે, જેમાં 1244થી ફરી 1178 પર છે, પણ તેમ છતાં પણ સારી મજબૂતી સાથે આ સ્ટોક ચાલી રહ્યો છે. એટલે બ્રિલિયન્ટ નંબર્સ જે આવ્યા તેનો બ્રિલિયન્ટ રિસ્પોન્સ પણ તમને અમી ઓર્ગેનિક્સમાં આવતો જોવા મળેલો છે. આવો ક્વિક બ્રેકનો સમય, બ્રેક બાદ આપણે એક્સપર્ટ્સ આપણી સાથે જોડાશે, તેમની સાથે ચર્ચા કરીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ જુઓ જબરદસ્ત સ્વિંગ્સ બંને તરફના, વારંવાર 24,300ને પ્રોટેક્ટ કરવાની કોશિશ થઈ રહી છે. 24,300 નીચે જઈએ છીએ, શાર્પ સ્પાઇક આવતો જોવા મળી રહ્યો છે. સિમિલર સ્ટોરી 55,000 બેંક નિફ્ટી માટે. જોઈએ હવે આગળ ક્લોઝિંગ કઈ રીતે થાય છે, કેમ કે હવે છેલ્લો અડધો કલાકનો સમય બાકી બચ્યો છે. પણ આવો આગળ વધીએ. આપણી સાથે માર્કેટ એક્સપર્ટ રવિ ભટ્ટ જોડાઈ રહ્યા છે. રવિ સર, સ્વાગત. અને સૌથી પહેલાં તો ગુડ આફ્ટરનૂન, ખૂબ ખૂબ આભાર સમય ફાળવીને અમારી સાથે જોડાવા માટે થઈને. જબરદસ્ત સ્વિંગ્સ જોવા મળી રહ્યા છે, પ્લસ માર્કેટ જે છે તે ખાસ કોઈ એક જગ્યાએ રહેવા તૈયાર નથી. અને આજે સાપ્તાહિક ક્લોઝ જે છે તે બહુ મહત્વના લેવલ્સ, જે પાછલા 6 દિવસનું કન્સોલિડેશન હતું, ઇન્ક્લુડિંગ આજે પણ મોટું બ્રેકઆઉટ બતાવવાની કોશિશ કરી, પણ અગેન જે એક જગ્યાએ અટકી રહ્યા છીએ તે છે 24,400, 24,350. સર, હવે અત્યારે આપણે જે માર્કેટની પરિસ્થિતિ જો એ પ્રમાણે એવું દેખાય છે કે માર્કેટમાં પણ જીઓપોલિટિકલ રિસ્કની અસર દેખાઈ રહી છે. જે પ્રમાણે સવારે નિફ્ટીમાં જે માહોલ હતો કે 24,600 આજુબાજુ નિફ્ટી હાઈ પોઈન્ટ ઉપરથી 24,586ની અરાઉન્ડ, તો ત્યારે માર્કેટમાં એક ઓપ્ટિમિઝમ ક્રિએટ થતો હતો. તેની પાછળના બે કારણો હતા. જે પ્રમાણે યુએસના માર્કેટમાં તેજી છે ક્વાર્ટરલી રિઝલ્ટને કારણે, તો એ આપણે ઇન્ડિયન માર્કેટમાં ફોલો કરી રહ્યું હતું, પણ કાંઈક અંશે ઇન્વેસ્ટરના માઇન્ડમાં હજી પણ ફિયર છે અને ઇન્વેસ્ટર ઓવરનાઇટ પોઝિશન અવોઇડ કરવા માંગે છે. જનરલી ઇન્ટ્રાડેમાં પ્રોફિટ બુક કરવા માંગે છે, કારણ કે બધાને ખબર છે કે જો ઇન્ડિયા પાકિસ્તાનનું કદાચ વોર થશે તો માર્કેટમાં ફરીથી આપણને પ્રોફિટ બુકિંગ આવતું જોવા મળી શકે છે. એ કારણે નિફ્ટી છેલ્લા 6 થી 7 દિવસથી તમે જોશો તો 24,400નો એક રેઝિસ્ટન્સથી નીચે આવતી હતી, 24,400ની આજુબાજુથી. આજે પણ 24,600 ટ્રાય કર્યો, પણ નિફ્ટી તેને ડિફેન્ડ નથી કરી શકી અને નીચે 24,300થી 24,200નું સપોર્ટ છે. જો નિફ્ટી આ લેવલ બ્રેક કરશે તો આપણને આગળના દિવસોમાં એક નવા લેવલ ઉપર જોવા મળી શકે છે. અને અત્યારે જો આપણે રિઝલ્ટની વાત કરીએ તો મોસ્ટ ઓફ ફાઇનાન્શિયલ સેક્ટરના રિઝલ્ટ ખૂબ સારા આવી રહ્યા છે, પણ બાકીના સેક્ટરની વાત કરીએ તો રિઝલ્ટમાં એવી કોઈ ઉત્સાહજનક નંબર્સ નથી આવી રહ્યા. અને કાલે જે જીએસટીના નંબર આવેલા છે એ પણ ઘણા આપણને માર્કેટને મોટિવેટ કરી રહ્યા છે. અને જે પ્રમાણે ફોરેન ઇન્વેસ્ટર્સ અત્યારે આપણા માર્કેટમાં ઇક્વિટી માર્કેટના કેશ માર્કેટમાં પણ ખરીદી કરે છે અને જે પ્રમાણે ફ્યુચર એન્ડ ઓપ્શન્સમાં પણ જે ખરીદી કરે છે તે માર્કેટનો ઓપ્ટિમિઝમ દેખાડે છે. પણ જીઓપોલિટિકલ રિસ્કને લીધે લોકો ખરીદી કરતા અચકાઈ રહ્યા છે. ઓકે, તો ઓવરઓલ આપણે વાત થઈ, રિવ્યૂ સર પાસેથી લઈ લીધો કે કઈ રીતનું આપણને નિફ્ટી બેંક નિફ્ટીમાં શા માટે એટલી અપડાઉન જોવા મળી રહી છે. સ્વાભાવિક છે કે રિસ્ક અહીંયા છે, 2 દિવસની રજા છે કે જેની ઉપર સૌ કોઈનું ફોકસ છે. પરંતુ આવો એક વખત આપણે નિફ્ટી 500ના ટોપ ગેઇનર અને લૂઝર્સ ઉપર આપણે નજર કરી લઈએ તો ટોપ 500 આપણે નજર કરીએ તો આજે આપણને એમાં પણ મિક્સ કારોબાર જોવા મળે છે. 500માંથી આપણે નજર કરીશું તો 240 સ્ટોક છે કે જે પોઝિટિવ છે, 260 સ્ટોક જે નેગેટિવ આપણને જોવા મળી રહી છે. સૌથી પહેલાં પોઝિટિવ ઉપર નજર કરીએ તો ટિમકેન કે જે આપણને 10%ની તેજી જોવા મળી રહી છે. રેલટેલ ઉપર નજર કરો, 7%ની તેજી તમને ત્યાં જોવા મળી રહી છે. નજર કરશો તમને અહીંયાથી જુબિલન્ટ ઇન્ગ્રેવિયા, તો ત્યાં પણ તમને અહીંયાથી 6.5%ની તેજી જોવા મળી છે. ક્રેડિટ એક્સેસ ગ્રામીણ, ત્યાં તમે નજર કરશો તો 0.7%ની તેજી છે. અહીંયા નજર કરશો ઇલેકોન, તો ત્યાં પણ તમને 0.6%ની તેજી જોવા મળી છે. હવે કમજોરીમાં તમે નજર કરશો તો અહીંયા તમારા માટે ગોદરેજ એગ્રોવેટ, જ્યાં તમને 0.12%ની અહીંયાથી ઘટાડો જોવા મળી રહ્યો છે. ફિનિક્સ, અહીંયા પણ પરિણામ બાદ 8%નો ઘટાડો જોવા મળ્યો છે. ઇન્ડસ ટાવર 7%નો, અહીંયા પણ પરિણામની નેગેટિવ એક્શન જોવા મળી છે. ડેટા પેટર્ન, અહીંયા થોડુંક પ્રોફિટ બુકિંગ આજે આવ્યું, 6.5%ની કમજોરી. અને જેએસડબલ્યુ સ્ટીલ કે જ્યાં આપણને 5.5%ની કમજોરી જોવા મળી છે. એટલે સ્વાભાવિક છે કે અહીંયા આપણને અપસાઇડ મુવમેન્ટ આપણને નિફ્ટી 500માં પણ જોવા મળી છે. પરંતુ આવો આપણી પાસે જે ફિન્સવના વરુણ પટેલ પણ આપણી સાથે જોડાઈ ગયા છે, તેમની સાથે વાત કરીએ. વરુણ સર, સૌથી પહેલાં તો ગુડ આફ્ટરનૂન. માર્કેટમાં બંને તરફની ઉથલપાથલ જોવા મળી, રોલર કોસ્ટર રાઇડ આજે આપણને અનુભવ થઈ. હવે આ બધા વચ્ચે કન્ફ્યુઝન સ્ટેટ છે, 2 દિવસની રજા છે. દરેકને એક જ ક્વેશ્ચન થાય કે આવા ટાઈમે માર્કેટને કઈ રીતે જોવું, કારણ કે એક બાજુ છે તો થોડુંક આપણને જે ઇન્ડિયા પાકિસ્તાનનો તણાવ છે કે જેના કારણે
માર્કેટ થોડુંક અહીંથી ઉપરના સ્તરેથી અહીંયાથી પ્રેશર આવી રહ્યું છે, પરંતુ ઓવરઓલ ગ્લોબલ પરિસ્થિતિ જોઈએ, ગ્લોબલ માર્કેટ જોઈએ, એફઆઈની ખરીદી, રૂપિયો મજબૂત, ડોલરનું અહીંયાથી ક્યાંક ને ક્યાંક ઠંડુ પડવું, જે સેન્ટિમેન્ટ તો પોઝિટિવ થઈ રહ્યું છે. તો સર કઈ રીતે આપણે માર્કેટની અહીંયાથી નજર કરીશું? ડેફિનેટલી વ્યોમિક, ગુડ આફ્ટરનૂન તમને અને તમારા વ્યુઅર્સને. આપણે જો જોઈએ તો માર્કેટ કન્સોલિડેટ થઈ રહ્યું છે અને જેટલા બી પ્લસ પોઈન્ટ તમે કહ્યા એમ એફઆઈનું બાઇંગ છે, ગ્લોબલ માર્કેટમાં સ્ટેબિલિટી છે, એ રીતે જોતા તો માર્કેટમાં તેજીનું વાતાવરણ રહેવું જોઈએ. આજ સવારની તેજી પરથી લાગતું હતું કે માર્કેટ તેજી ટકાવી રાખશે, પણ બેંક નિફ્ટીમાં આવેલી મંદીના કારણે માર્કેટે એનું લેવલ ગુમાવ્યું છે. બટ મને એવું લાગે છે માર્કેટ કન્સોલિડેશન રેન્જમાં જ રહેશે. નિફ્ટી મારા હિસાબથી 24,300 થી લઈને 24,700 વચ્ચે રહેવી જોઈએ અને ઓવરઓલ મોમેન્ટમ તેજીનું જ રહેવું જોઈએ. બેંક નિફ્ટીમાં થોડું માઇનસ છે, એ બહુ સરપ્રાઇઝિંગ પણ છે કે જ્યારે એફઆઈ બાય કરતી હોય ત્યારે બેંક નિફ્ટી મોટે ભાગે તેજી જ કરતી હોય છે, બટ સમાવ આજે આપણે જોયું કરેક્શન આવ્યું. બટ આઈ થિંક બેંક નિફ્ટી બી 55,000-55,500 કન્સોલિડેશન રેન્જમાં જ રહેશે. માર્કેટમાં હાલ મંદીનું કોઈ વાતાવરણ નથી અને મારા હિસાબથી મંદી હાલ કરવી પણ ના જોઈએ, બિકોઝ માર્કેટમાં ગ્લોબલ માર્કેટની જે પ્રમાણે તેજી છે એ પ્રમાણે માર્કેટમાં મંદી આવી બહુ મુશ્કેલ છે. ઓકે, સો મંદી આવી મુશ્કેલ છે, આ સ્થિતિને નજર પર રાખવાની રહેશે. આવો પહેલાં તો આપ બંનેના આજના સ્ટ્રેટેજી રેકમેન્ડેશન્સ જાણી લઈએ. રવિ સર, પહેલાં આપના પાસે આવીએ, કયા કયા સ્ટોક્સ આજે રેકમેન્ડેશન તરીકે? યસ, આજે મારું રેકોમેન્ડેશન છે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ફાઇનાન્સ. સ્ટોક ઘણા વખતથી ઓવરસોલ્ડ ઝોનમાં ચાલી રહ્યો છે ટેકનિકલી. અત્યારે સ્ટોક અરાઉન્ડ 262 રૂપીસ ચાલી રહ્યો છે, જે દર્શાવે છે કે માર્કેટમાં એક જે કોન્સોલિડેટેડ ફેઝમાંથી સ્ટોક ટ્રાય કરે છે બહાર આવવાની. આજે પણ સ્ટોકનો હાઈ 265 હતો, તો મારો સ્ટોકમાં ટાર્ગેટ રહેશે 285 નો મારો ટાર્ગેટ છે અને 250 નો મારો સ્ટોપ લોસ રહેશે. ઓકે, મહિન્દ્રા ફાઇનાન્શિયલ જે રવિ સર તરફથી પસંદગી બની રહી છે. વરુણ સર, તમારી પાસે હું આવીશ, તમે કયા સ્ટોક ઉપર નજર કરી રહ્યા છો સર? મારી નજર છે મોઇલ પર અને આપણે જોઈએ તો કાલે એનું રિઝલ્ટ બહુ જ સારું ડિક્લેર થયું છે, બહુ જ વાય ગ્રોથ છે, ક્વાર્ટર ઓન ક્વાર્ટર પણ સારો ગ્રોથ છે અને આજે ચાર્ટ ઉપર EMA 2050 પોઝિટિવ ક્રોસઓવર છે. એ જોતા મને લાગે છે કે મોઇલમાં આપણે તેજી કરવી જોઈએ. 320 SL ની સાથે 380 ટાર્ગેટ આવનાર એક વીકની અંદર આવે એવું લાગે છે. 380 સુધી આગળ જતા જોવા મળી શકે. સો MOIL મોઇલ અહીંયાથી તમે ધ્યાન પર રાખો અને M&M ફાઇનાન્સ તમને સલામતી જોવા મળી રહી છે. તો વરુણ સર તરફથી અને રવિ સર તરફથી આ બંને રેકમેન્ડેશન્સ ધ્યાન પર રાખવાના રહેશે. આવો આગળ વધીએ. હવે આપણે ચર્ચા કરવી જોઈએ દિગ્ગજ બેંક SBI પરિણામો પોસ્ટ કરવા જઈ રહ્યા છે બહુ જલ્દી. અનુમાનો એવું કહી રહ્યા છે કે નફો મે બી પોસિબલ છે કે થોડો ઘટે. અનુમાન જેટલા પણ બધા દિગ્ગજ બ્રોકરેજ હાઉસીસ તરફથી આવે છે તેમાં એવું કહેવામાં આવ્યું છે કે પોસિબલ છે કે નફામાં થોડું પ્રેશર આવે, પણ વ્યાજદરથી આવક એટલે કે NII જે છે તે બેઝિકલી ગ્રોથ બતાવતી રહેશે, પણ મોડેસ્ટ ગ્રોથ હશે, એવું વધારે નહીં હોય. સો સ્ટ્રીટ્સ જે છે તે ઓલમોસ્ટ જેને કહેવાય ને કે થિન લેયરનો પ્રોફિટ આવે અથવા તો ગ્રોથ આવે તેવું એન્ટિસિપેટ કરી રહ્યા છે. રવિ સર, કઈ રીતે એન્ટિસિપેટ કરો છો તમે SBIને? જો કદાચ કોઈ સરપ્રાઇઝ મળી ગઈ તો શું ફાયરવર્ક્સ આપણે અહીંયાથી ખાસ આશા રાખવી જોઈએ? ડેફિનેટલી આપણે આશા રાખવી જોઈએ. જે પ્રમાણે અત્યારે બેન્કિંગ સેક્ટર આપણે જોયું છે કે મોસ્ટ ઓફ બેંકોએ 80 to 90% બેંકોના રિઝલ્ટ ખૂબ સારા આવેલા છે, કારણ કે જે પ્રમાણે 0.5% ઇન્ટરેસ્ટ રેટ આપણે જોયેલો, ઇન્ટરેસ્ટ રેટ કટ જોયેલો, એ પ્રમાણે બેન્કિંગ સેક્ટરને બોન્ડ માર્કેટમાં ખૂબ સારો પ્રોફિટ જોવા મળેલો છે અને બોન્ડ માર્કેટના પ્રોફિટને લીધે મોસ્ટ ઓફ બેંક્સના રિઝલ્ટ ખૂબ સારા આવી રહ્યા છે. એ કારણે હું આશાસ્પદ છું કે SBI નું રિઝલ્ટ ખૂબ સારું આવશે, કારણ કે આની પહેલાના જ્યારે 2-3 ક્વાર્ટર ખરાબ હતો ત્યારે પણ SBI પોતાનું રિઝલ્ટ મેન્ટેન કરેલું હતું અને આ વખતે પરિસ્થિતિ SBI ની ઘણી ફેવરેબલ છે. એ કારણે મારા મતે કદાચ SBI રિઝલ્ટમાં સરપ્રાઇઝ કરી શકે છે. અને બીજું કારણ નેગેટિવ, તો ઓલરેડી માર્કેટે નેગેટિવ ફેક્ટર ડિસ્કાઉન્ટ કરી ચૂક્યા છે. કાલે પણ SBI નું જોઈએ આપણે પરફોર્મન્સ અને આજનું પણ જોઈએ તો એ પ્રમાણે ક્યાંક અંશે નેગેટિવ ફેક્ટર માર્કેટે ઓલરેડી ડિસ્કાઉન્ટ કરી ચૂક્યા છે. એટલે મારી ઇન્વેસ્ટર્સને સલાહ હશે કે જો SBI સ્ટોક રાખવો છે તમારા એકાઉન્ટમાં તો ઓલરેડી હોલ્ડ કરજો, ડરવાની જરૂર નથી. ઓકે, ડરવાની જરૂર નથી, હોલ્ડ કરવાની સલાહ SBI માટે. આજે થોડુંક આપણને પરિણામ પહેલાં નેગેટિવ અસર જોવા મળી છે,
પરંતુ આપણે વાત કરી સરકારી બેંકની. હવે પ્રાઇવેટ બેંકમાં વાત કરું તો કોટક મહિન્દ્રા બેંકના પણ પરિણામ આપણને એસબીઆઈની સાથે આવતીકાલે જોવા મળવાના છે. સ્ટોકમાં અહીંયા પણ આપણે જોઈએ તો પ્રી રિઝલ્ટ એક નેગેટિવ એક્શન જોવા મળી છે, 1% ઘટાડો છે. અહીંયા પણ આપણે વરુણ સર જોઈએ કોટક મહિન્દ્રા બેંક ઉપર નજર કરીએ તો એક કમબેક સ્ટોરી તરીકે કોઈ સ્ટોકનું આપણે નામ લેવું તો કોટક મહિન્દ્રા બેંક લઈ શકાય. કારણ કે પાસ્ટમાં પણ જોઈએ તો ઘણા બધા ચેલેન્જીસ આવ્યા આરબીઆઈ તરફથી, પરંતુ દરેકનો સામનો કર્યો અને સ્ટોકે નવા રેકોર્ડ હાઈ બનાવ્યા. માર્ચ મહિનો એમ કહી શકાય કે કોઈ સ્ટોક માટે હોય કોઈ બેંકમાં તો કોટક મહિન્દ્રા બેંકનો હતો, કારણ કે સતત નવા રેકોર્ડ હાઈ બનતા જોવા મળે છે અને છેલ્લા ઘણા ક્વાર્ટર પણ જોઈએ 2-3 તો ક્યાંક ને ક્યાંક સારું પરફોર્મન્સ બતાવ્યું છે. હવે આવતીકાલે પરિણામ છે એટલે સ્વાભાવિક છે કે એનું રિએક્શન આપણને સોમવાર આવતું જોવા મળશે. તો સર કઈ રીતે આપણે રિવ્યૂ લઈશું કોટક મહિન્દ્રા બેંક ઉપર સર? ડેફિનેટલી વ્યોમિક, મને લાગે છે કે માર્કેટમાં કોટક બેંકના રિલેટેડ જેટલા બી નેગેટિવ આપણે કહી શકાય પોઈન્ટ્સ એ કન્સિડર થઈ ગયા છે, એના પ્રાઇસમાં ઓલરેડી ફેક્ટરિંગ થઈ ગયા છે. તો અહીંયાથી માર્કેટમાં એક પોઝિટિવ સરપ્રાઇઝ કરે એના ચાન્સીસ વધારે છે. ચાર્ટ સ્ટ્રક્ચર ડે ટાઈમ ફ્રેમમાં આપણે જોઈએ છીએ એકદમ સુપર છે. કન્ટિન્યુઅસલી જ્યારથી એને આપણે જોઈએ કે 1800નું લેવલ ક્રોસ કર્યું છે ત્યારથી એ EMA 20 કે 50 બંનેમાંથી કોઈ બી એક ટ્રેડ લાઇનને ટચ થઈને એના નીચે સસ્ટેન નથી થયો બહુ જ લાંબા ટાઈમ સુધી. તો મને હજી પણ લાગે છે કે અહીંયાથી આપણને ફેવરેબલ પોઝિશન મળી શકે છે. જે બી ઇન્વેસ્ટર છે એમને ઇન્વેસ્ટેડ રહેવાનું હું સલાહ આપીશ. અને સાથે સાથે હું એમ પણ કહીશ કે જો આ મોકો મળ્યો છે તો તમે એમાં બાય ઓપોર્ચ્યુનિટી બનાવી શકો છો. 2075ના SLની સાથે ઉપરમાં 2400 સુધીના ટાર્ગેટ આવી શકે છે આવનારા 2 થી 3 મહિનાની અંદર. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી 2400 સુધી આગળ જતા તમે એન્ટિસિપેટ કરી શકો છો. નજર રાખવાની રહેશે. આવો ક્વિક બ્રેકનો સમય. બ્રેક બાદ ભારતીય માર્કેટ્સ ધીરે ધીરે ક્લોઝિંગ તરફ આગળ વધી રહ્યા છે. સાપ્તાહિક ક્લોઝ છે, બહુ મહત્વનું છે. બધા જ સંકેતો પર નજર કરીશું બ્રેક બાદ. બ્રેક પર તમારું સ્વાગત. માર્કેટ પર નજર કરો. એકદમ 24,350ને ફૂલ રિસ્પેક્ટ આપતો જોવા મળી રહ્યો છે. નિફ્ટી અત્યારે 55,100. બેંક નિફ્ટી આ તમારા ઓપનિંગના લેવલ છે, યાદ રાખો. 55,100 અને 24,311 નિફ્ટી માટે એ લેવલ છે. આ ઓપનિંગના લેવલને જાળવી રાખવા જ અત્યારે ફિલહાલ બહુ મહત્વપૂર્ણ કામ અત્યારે કદાચ ઇન્ડેક્સનું થઈ ગયું છે તેવું લાગી રહ્યું છે. ખરીદારી ક્યાં છે? આજે મીડિયામાં થોડી ખરીદારી આવી. આઈટીએ પોતાનું લીલા નિશાનનો સંકેત જાળવી રાખ્યો. ઓઇલ એન્ડ ગેસમાં ખરીદારી રહી, સરકારી બેંક્સમાં રહી, પણ ઓવરઓલ નર્વસનેસ કન્ઝ્યુમર ડ્યુરેબલ્સમાં છે. CPSE મિડ કેપમાં મેટલની અંદર જે છે તે ખાસો એવો સ્વિંગ આવતો જોવા મળ્યો. વરુણ સર, તમારા પાસે મેટલ લઈને આવીએ કારણ કે ચીન સાથે અમેરિકાની વાતચીત, ચીન હવે વાતચીત માટે તૈયાર થયું છે અને તેના કારણે મેટલ સ્ટોક્સમાં એક્શન ખાસું એવું હતું. પણ પછી JSW સ્ટીલ અને આ તે બધા સમાચારોના એક્શનની વચ્ચે સાઇઝેબલ પ્રોફિટ બુકિંગ પણ આવી ગયું. મેટલ હંમેશા સમાચારોના બેઝિસ પર, કમોડિટી પ્રાઇસીસના બેઝિસ પર બહુ જ રિસ્કી બિઝનેસ બની જાય છે અને એટલા માટે થઈને આજે ફરી એકવાર એ એક્ઝામ્પલ જે છે તે સાચું સાબિત થયું. વરુણ સર. યસ, ડેફિનેટલી આપણે જો જોઈશું તો યશભાઈ મેટલ ઇન્ડેક્સને બહુ જ વોલેટાઇલ રહ્યો છે. કમ્પેરેટિવલી અગર માર્કેટમાં તમે છેલ્લા 3-4 મહિનામાં જુઓ તો ભારે વોલેટાલિટી અગર જો કોઈ ઇન્ડેક્સમાં જોવા મળી હોય તો મેટલ ઇન્ડેક્સ છે. એન્ડ મને એવું લાગે છે કે મેટલ ઇન્ડેક્સમાં હાલ કોઈ તેજીના સંકેત નથી. ઓવરઓલ જે પ્રાઇસીસ પણ છે કોમેક્સ પર એટલા ફેવરેબલ નથી. તો મને નથી લાગતું કે આ મેટલ કંપનીઝના રિયલાઇઝેશન્સમાં કોઈ મોટા સિગ્નિફિકન્ટ ઇમ્પ્રુવમેન્ટ કે ગ્રોથની કોઈ શક્યતા છે. ડાઉનગ્રેડ થઈ શકે છે, ઇમ્પ્રુવ થવાના ચાન્સીસ બહુ ઓછા છે. તો મારા હિસાબથી મેટલ સ્ટોક્સથી ઇન્વેસ્ટર્સે દૂર જ રહેવું જોઈએ. અને જે રીતે આજે JSW સ્ટીલના સમાચાર આવ્યા, એ JSW સ્ટીલ માટે બહુ જ નેગેટિવ આ ન્યૂઝ છે. અને આપણે ઓલરેડી ચાર્ટ પર જોઈ રહ્યા છીએ કે જે રીતે પ્રાઇસ એક્શન બની રહ્યું છે એ જોતા એવું લાગે છે કે એ સ્ટોકમાં હજી પણ મંદી આવી શકે છે. સો ઓવરઓલ બીકોઝ JSW સ્ટીલ વન ઓફ ધ લીડર છે એન્ડ માર્કેટમાં આપણે જોઈ રહ્યા છીએ કે બીજા બધા શેર પણ કંઈ ખાસ મૂવ નથી કરી રહ્યા. તો એ જોતા મેટલ ઇન્ડેક્સથી આપણે જેટલા દૂર રહીએ એટલું સારું. ક્યાંક ઓપોર્ચ્યુનિટી બની શકે છે મંદી માટેની, બટ આજે ઓલરેડી પીટાઈ ગયું છે તો આજે મંદી ના કરવું જોઈએ. થોડું ઉપર આવે તો બાય ઓન આઈ થિંક સેલ ઓન રાઇઝ કરવું જોઈએ. ઓકે, સેલ ઓન રાઇઝ કરવાની રણનીતિ અપનાવવામાં આવી છે. એટલે કે અહીંયા મેટલ સેક્ટરને હાલ એઝ ઓફ નાઉ અવોઇડ કરવાની સલાહ બની રહી છે. પરંતુ આ સ્ટોક સ્પેસિફિક નજર કરીએ. આજે એક સ્ટોક છે કે જેમાં મોટી બ્લોક ડીલ થઈ હતી. PNB હાઉસિંગ ફાઇનાન્સ 5% ડિસ્કાઉન્ટ ઉપર બ્લોક ડીલ થઈ હતી. ગઈકાલના કરંટ માર્કેટ પ્રાઇસ 1010 આજુબાજુ 1.73 કરોડ શેરની અહીંથી બ્લોક ડીલ આપણને જોવા મળી. જે એમનું જે મેઇન ઇન્વેસ્ટર હતા કાર્લાઇલ ગ્રુપ કે જેમણે અહીંયાથી ફાઇનલી ફૂલ્લી એક્ઝિટ કરી છે. પરંતુ સ્ટોકમાં આજે આપણને સારું એવું સેલિબ્રેશન જોવા મળ્યું છે. એક ટાઈમ હતો કે જેમાં 8 થી 9% તેજી હતી, પરંતુ ત્યારે ઓલમોસ્ટ ડે લો બાજુ, છતાં આપણે જોઈએ 4%થી વધુની તેજી સાથે ક્લોઝ થવા જઈ રહ્યા છે. રવિ સર, કઈ રીતે રિવ્યૂ લઈશું બ્લોક ડીલ બાદ PNB હાઉસિંગ પર?
હવે જે પ્રમાણે પીએનબી હાઉસિંગ માટે જે પ્રમાણે ફેવરેબલ પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું હતું તે કારણે આપણે જોયું છે કે સ્ટોકમાં છેલ્લા 1-1.5 મહિનાથી કન્ટિન્યુ તેજી જોવા મળતી હતી અને અત્યારે આપણે જો વાત કરીએ તો સ્ટોક ઓવરબોટ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યો છે. ટેકનિકલી વાત કરીએ તો અત્યારે સ્ટોકનું જે રેઝિસ્ટન્સ નિયર ટર્મ 1060 ટુ 1100 નું રેઝિસ્ટન્સ દેખાઈ રહ્યું છે. એટલા માટે અત્યારે હું આ સ્ટોક બાય કરવાની સલાહ નથી આપતો, કારણ કે કદાચ પ્રોફિટ બુકિંગ જોવા મળી શકે અને આવનારા દિવસોમાં પાછો 1000 અથવા 980 ના પ્રાઇઝે આપણને ખરીદી માટે એક સારી તક ઊભી થઈ શકે છે. પોસિબલ છે પીએનબી હાઉસિંગ ફાઇનાન્સ માટે, અહીંયા ચાન્સીસ બની રહ્યા છે, નજર રાખીશું. આગળ વધીએ અને વી માર્ટના નંબર્સ જે છે તે તમને હમણાં જ સામે આવતા જોવા મળેલા છે. તમે જુઓ નફો જે છે તે આવ્યો છે ખોટની સામે, આગળ 40 કરોડની ખોટ સામે 18.5 કરોડનો નફો આવ્યો છે. આવક તેમની 16.7% વધીને 780 કરોડ રૂપિયા થઈ છે. એમના એબિટા તમે જુઓ 69.4% વધીને આવ્યા છે 68 કરોડ રૂપિયા. અને તમે માર્જિન્સ જોઈ લો તો તમારા સ્ક્રીન પર અહીંયા માર્જિન્સ પણ છે 6%થી વધીને 8.7%. સર, ઓવરઓલ 1/3 બોનસની પણ વાત કંઈક સામે આવી છે અને વીમાર્ટ રિટેલ અત્યારે સ્ટોકમાં ખાસું એવું એક્શન જોવા મળી રહ્યું છે. વરુણ સર, તમારા પાસે આવ્યા. યસ, વીમાર્ટ આપણે જોયું તો રિટેલ ઓરિએન્ટેડ જેટલા બી બિઝનેસીસ છે એમના રિપોર્ટિંગ્સ બહુ સારા આવી રહ્યા છે. તમે વિધર ડીમાર્ટનું જુઓ અને તમે કાલે જ વિશાલ મેગા માર્ટ બી જુઓ. સો આપણે સેક્ટરમાં જેવું લાગી રહ્યું છે કે સારા પોઝિટિવ ન્યૂઝ આવી રહ્યા છે. બહુ જ એક નેગેટિવ ફેઝમાંથી હવે સેક્ટર બહાર આવી રહ્યું છે. વીમાર્ટ આપણે જોઈએ તો મોટા ભાગે એનું ફાસ્ટ ફેશનના રિગાર્ડિંગ એનું સેલ્સ વધારે છે. સો મારા હિસાબથી એને કમ્પ્લીટ રિટેલ સ્ટોરી કે જે આપણે ડીમાર્ટ સાથે કમ્પેર ના કરી શકીએ, બટ સ્ટીલ આપણે જો જોઈએ તો ચાર્ટ ઉપર એવું લાગી રહ્યું છે કે ભાઈ 3400નો એક હર્ડલ છે. જો એના ઉપર ક્લોઝ આવે તો પછી વધારે મોટી તેજીની અપેક્ષા છે. હાલ પૂરતું મારા હિસાબથી જે રીતે રિઝલ્ટ આવ્યું છે, જે રીતે માર્કેટે રિએક્ટ કર્યું છે એ જોતા થોડી વેઇટ કરવી જોઈએ. 3400 ઉપર ક્લોઝ આપે તો આપણે બાયની પોઝિશન રેકમેન્ડ કરી શકીએ છીએ. અધરવાઇઝ અત્યારે થોડું વેઇટ એન્ડ વોચ. ઓકે, તો વેઇટ એન્ડ વોચ કરવાની એની સલાહ બની રહી છે. વીમાર્ટ માટે આપણે ઓલરેડી વાત કરી જ છે રિટેલની, તો એક બીજો સ્ટોક પણ અહીંથી અંદર એન્ટર કરવા માગું છું, એ છે ઇન્ડિયા માર્ટ. ઇન્ડિયા માર્ટને આપણે જોયા હોય તો આપણે બુધવારે પરિણામ આવ્યા હતા. પરિણામ બાદ સારી એવી તેજી પણ જોવા મળી 3-4%, પરંતુ આપણને ક્લોઝિંગ ઓલમોસ્ટ ફ્લેટ આજુબાજુ જોવા મળ્યું. કંપનીના પરિણામ જોઈએ તો કંપનીની ટોપ લાઇન બોટમ લાઇન સારા આવ્યા હતા, પરંતુ સૌથી સારું જો કંપનીને ઇમ્પ્રુવમેન્ટ થયું તો માર્જિન સારા ઇમ્પ્રુવમેન્ટ થતા જોવા મળ્યા હતા. પરંતુ સ્ટોકમાં જે સતત પહેલા દિવસે આપણે જોયું તો પરિણામ બાદ ઉપલા સ્તરથી નફા વસૂલી આવી અને આજે પણ 2.5%ની અહીંયાથી આપણને કમજોરી સાથે આજે આપણને ક્લોઝિંગ થવા જઈ રહ્યું છે. તો એક વખત ઇન્ડિયા માર્ટ પણ આપણે ચર્ચા કરવી જોઈએ, રવિ સર. યસ, હવે ઇન્ડિયા માર્ટની પણ હું જે વાત કરું, ટેકનિકલી ઇન્ડિયા માર્ટનું એક આપણે જોઈ શકીએ છીએ કે સ્ટોકનું એક રેઝિસ્ટન્સ છે 2350 ની આજુબાજુનું સ્ટોકનું એક રેઝિસ્ટન્સ છે. અને સ્ટોક જે રિઝલ્ટ આવેલું, પરિણામ આવેલું ત્યારે ઓલરેડી ઓવરબોટ ઝોનમાં ચાલતો હતો અને સ્ટોકે જે પોઝિટિવ ફેક્ટર હતા જે રિઝલ્ટને ઓલમોસ્ટ ડિસ્કાઉન્ટ કરેલા જ હતા, કારણ કે આ એપ્રિલ મહિનામાં શરૂઆતથી સ્ટોકમાં આપણને તેજી જોવા મળતી હતી અને આ સ્ટોકનું રેઝિસ્ટન્સ, એટલે મારા વ્યૂ પ્રમાણે આ સ્ટોક આવનારા દિવસોમાં હજી પણ નીચે આવી શકે છે. જેની પાસે છે સ્ટોક એ લોકો રાખી શકે છે, હોલ્ડ કરી શકે છે, કારણ કે અત્યારે જે પ્રમાણે એફએમસીજી સેક્ટર છે અને જે પ્રમાણે આ સેક્ટર ગ્રોથ કરી રહ્યું છે રિટેલ સેક્ટર, એ પ્રમાણે આવનારા દિવસોમાં હજી પણ આપણને વધારે તેજી જોવા મળી શકે છે. બટ અત્યારે જે શોર્ટ ટર્મ ટ્રેડર છે એ લોકોને અવોઇડ કરવાની સલાહ આપીશ, કારણ કે થોડો હજી નીચે આવી શકે છે. અને આ સ્ટોકનું જો ઇન્વેસ્ટર્સ માટે વાત કરું તો આવનારા 2 થી 3 મહિનામાં ફરીથી આપણને 3000નું લેવલ જોવા મળી શકે છે. ઓકે, 3000 આવનારા દિવસોમાં જોવા મળી શકે છે, નજર રાખીએ. સાપ્તાહિક ક્લોઝ તરફ આગળ વધી રહ્યા છીએ તો સાપ્તાહિક ગેઇનર્સ લૂઝર્સ પર નજર કરી લો. પહેલાં ગેઇનર્સમાં આપણે હમણાં વી માર્ટની વાત કરી, ઇન્ડિયા માર્ટની વાત કરી, વિશાલ મેગા માર્ટ આ અઠવાડિયાના ટોપ ગેઇનર્સમાં સામેલ થયો છે. 13.34% આ અઠવાડિયાની તેજી તમને VMM એટલે કે વિશાલ મેગા માર્ટમાં જોવા મળી. ડિફેન્સમાંથી મઝગાંવ ડોક, ગાર્ડન રીચ શિપ બિલ્ડર્સ બંને, મઝગાંવ 13% તેજીમાં, ગાર્ડન રીચ શિપ બિલ્ડર્સ 16.5%ની તેજીમાં જોવા મળ્યો. આ અઠવાડિયાનો ટોપ પરફોર્મર રહ્યો હોય તો તે છે સોનાટા સોફ્ટવેર. રવિ સર, જેવી US ચાઇના સાથે વાતચીત શરૂ થઈ, યુએસની ઇકોનોમીમાં રિસેશનની ચિંતા ઓછી થઈ, મિડ કેપ આઈટી ફરી એકવાર ફાયર્ડ અપ છે અને તેમાં આ અઠવાડિયાનો બેસ્ટ પરફોર્મર રહ્યો સોનાટા સોફ્ટવેર. સર,
યસ, હવે જે પ્રમાણે આપણે લાસ્ટ ફ્રાઈડે પણ જે વાત થયેલી હતી કે હવે જે સેક્ટર છે આઈટી સેક્ટર અંડર વેલ્યુ છે એઝ પર પી રેશિયો અને એઝ પર કંપનીના જે પ્રમાણે ઓપ્ટિમિઝમ આપણે જોઈ શકીએ કે યુએસના મોસ્ટ ઓફ આઈટી કંપનીના રિઝલ્ટ ચાહે ફેસબુક હોય ચાહે બીજી કોઈ પણ મોટી કંપની હોય આઈટીના રિઝલ્ટ સારા જ આવે. એ પ્રમાણે આપણે સોનાટા સોફ્ટવેરમાં આજે તેજી જોવા મળી છે અને આ તેજી આપણને સૂચવે છે કે સ્ટોક્સમાં જે પ્રાઇસ એક્શન પ્રમાણે જોઈએ તો આપણને એક ઇન્ડિકેશન મળી રહ્યું છે કે સ્ટોકમાં મોમેન્ટમ ઉપરની સાઈડ છે, પણ આજે જે પ્રમાણે સ્ટોક 464 થી નીચે આવેલો છે એ આપણને એવું દર્શાવે કે સ્ટોકમાં હવે પ્રોફિટ બુકિંગ ચાલુ થયું છે અને આજે જે પ્રમાણે પ્રોફિટ બુકિંગ ચાલુ થયું છે એ પ્રમાણે આપણે સ્ટોકમાં હવે વેઇટ કરવો છે. કદાચ હવેના દિવસોમાં થોડો સ્ટોક કોન્સોલિડેટેડ થઈ શકે, પણ જો વેલ્યુએશન પ્રમાણે જાશું તો આ સ્ટોક હજી ઘણો અંડર વેલ્યુ છે, કારણ કે છેલ્લા આપણને ખબર છે છેલ્લા 2 થી 3 મહિનામાં સ્ટોક ઓલમોસ્ટ ડાઉન જોઈએ તો 40 થી 50% જેટલો સ્ટોક ડાઉન થયેલો હતો. અને જો સ્ટોકના પરિણામની વાત કરીએ તો સ્ટોકના પરિણામ એટલા નિરાશાજનક નથી જેટલો સ્ટોકનો પ્રાઇસ ડાઉનફોલ આપણને જોવા મળેલો હતો. એ કારણે ટ્રેડરોને આમાં પણ હું સલાહ આપીશ કે હમણાં અવોઇડ કરો. ઇન્વેસ્ટર્સ આ સ્ટોક્સ અત્યારે તો કે 360ના સ્ટોપલોસ સાથે હોલ્ડ કરી શકે છે. ઓકે, 360ના સ્ટોપલોસ સાથે હોલ્ડ કરવાની સલાહ બની રહી છે. નજર રાખીશું. આવો ક્વિક બ્રેકનો ફિલહાલ સમય થઈ ગયો છે. બ્રેક બાદ માર્કેટ ફરી લાલ નિશાનમાં નિફ્ટી આવ્યું છે. બેંક નિફ્ટી પણ પોતાના ઓપનના લેવલ્સને ટેસ્ટ કરી રહ્યું છે. છેલ્લી 10 મિનિટનો સમય આમ તો ઓલમોસ્ટ બાકી બચ્યો છે. નજર કરીશું આજના ક્લોઝિંગ પર બ્રેક બાદ. જો બ્રેક બાદ આપનું સ્વાગત. ભારતીય માર્કેટ્સ તમે નજર કરો અહીંયાથી ખાસ જોઈ રહ્યા છીએ ફરી એકવાર ઘટાડો આવી ચૂક્યો છે. એક્ઝેક્ટ લેવલ્સ જે છે તે રિસ્પેક્ટ કરી રહ્યું છે માર્કેટ, તે છે 24,350. આ બેન્ડ આપણે ઓલમોસ્ટ 2-3 અઠવાડિયાથી વાત કરી રહ્યા છીએ કે 24,350 અને 24,050 આ એક રેન્જ બની હતી. બંને તરફી રેન્જને ટેસ્ટ પણ કરવામાં આવી છે, પણ ક્લોઝિંગ જે છે તે સક્સેસફુલી 24,350ને ઉપર સોફાર હજુ પણ તમને મળ્યા નથી. અને ધ રીઝન મે બી પોસિબલ છે જેમ હમણાં આપણે વાત કરી કે ભાઈ જીઓ પોલિટિકલ મુદ્દાઓ છે, બીજી બધી વસ્તુઓ છે. બાકી તમારા આજે કેટલા સારા સમાચાર હતા કે ભાઈ જીએસટી કલેક્શન્સ જે છે તે રેકોર્ડ પર રેકોર્ડ બનાવી રહ્યા છે અને એપ્રિલ મહિનાનું જે નવા ફિનાન્શિયલ યરનો પહેલો મહિનો છે ત્યારે તમારા આટલા સરસ જીએસટી કલેક્શન્સ થતા હોય અને તેમ છતાં માર્કેટે નો ડાઉટ તેજી બતાવી, પણ એ તેજી સસ્ટેન નથી કરી શકી રહ્યું માર્કેટ. દેટ મીન્સ કે માર્કેટને કોઈ ચિંતા છે, અત્યારે કોઈ પ્રોબ્લેમ છે, એ બધી જ પ્રોબ્લેમને રિસ્પેક્ટ માર્કેટ્સ આપી રહ્યા છે. આપણે બ્રેક પહેલાં વીકલી ગેઇનર્સ લૂઝર્સની વાત કરી રહ્યા હતા. એક ટોપ લૂઝર મેં હવે અહીંયાથી ખાસ પસંદ કર્યો છે, તે છે સ્ટર્લિંગ વિલ્સન સોલર. બરાબર સર, તમારા પાસે લાવીએ. આ અઠવાડિયે ઓલમોસ્ટ 16-16.5% આસપાસનો ઘટાડો સ્ટોક બતાવી ચૂક્યો છે. રિન્યુએબલ સ્પેસનો એક બહુ મહત્વનો પ્લેયર છે, બટ વારંવાર અહીંયા પ્રોફિટ બુકિંગ સાઇઝેબલ આવે છે. એટલે એવું નહીં કે જેવું તેવું, બટ મોટી વેચવાલી આવતી હોય છે. સેક્ટર તો સારું છે કેમ કે વારી વગેરે બધા જુઓ તો તમે પરફોર્મન્સ બરાબર આપતા રહ્યા છે. તો અહીંયા સ્ટર્લિંગ વિલ્સન સોલરને પ્રોબ્લેમ શું નડી રહ્યો છે સર? ડેફિનેટલી આપણે જો જોઈએ તો જ્યારે રિલાયન્સે એક્વિઝિશન કર્યું ત્યારે આપણને એવું લાગતું હતું કે સ્ટર્લિંગ વિલ્સનમાં બહુ મોટો ટર્નઅરાઉન્ડ થશે. શરૂઆતી જે રિઝલ્ટ્સ આવે એમાં એકવાર ફીલ પણ થયું કે એક ટર્નઅરાઉન્ડ થઈ ગયો છે, બટ સમાવ હવે આપણે જોઈ રહ્યા છીએ કે કન્ટિન્યુઅસ કરેક્શન છે ચાર્ટ ઉપર અને બેલેન્સ શીટમાં બી કોઈ મોટું ઇમ્પ્રુવમેન્ટ નથી. અને સાચું કહું તો મને એવું લાગે છે કે રિલાયન્સમાં ખાસ કરીને આ ડિવિઝન જે એમને એગ્રેસિવલી વિચારતા હતા રિન્યુએબલ્સનું, એટલી એગ્રેસિવલી એ લોકો એન્ટર નથી થયા અને બિકોઝ ઓફ ધેટ રીઝન જે ઓપ્ટિમિઝમ હતું રિલાયન્સના એક્વિઝિશન પછીનું એ હવે ફેડઅપ થયું છે અને એની જ અસર આપણે ચાર્ટ ઉપર પણ જોઈ છે, એના રિઝલ્ટ ઉપર પણ જોઈ છે. ચાર્ટ ઉપર તો વાતાવરણ એવું છે કે આપણે એને અવોઇડ જ કરવું જોઈએ, ના તો શોર્ટ ટર્મ ટ્રેડિંગ માટે, ના તો પછી આપણે લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ માટે આ સ્ટોકને કન્સિડર કરવો જોઈએ. પણ જો કોઈની પાસે છે તો એ લોકોએ 225ના એસએલ સાથે પોઝિશન હોલ્ડ કરી શકે છે. ત્યાં આગળ એક ડબલ બોટમ ફોર્મેશન હતું જેના પછી આપણે જોયું એક સારું એવું અપવર્ડ મોમેન્ટમ આવ્યું. બટ મારા હિસાબથી જો 220નું લેવલ કે 25નું લેવલ તૂટે તો પછી એમાંથી કમ્પ્લીટલી એક્ઝિટ થઈ જવું જોઈએ. ઓકે, તો વાત થઈ હતી સ્ટર્લિંગ વિલ્સન સોલર કે જેની પર તમારે ખાસ કરીને ફોકસ હોવું છે. હવે આપણે ઓલરેડી વાત કરી જ છે, વીકલી ગેનર્સની શરૂઆત કરી છે, તો હું ઓલરેડી નિફ્ટી 50ના ટોપ ગેનર્સની વાત કરવા માગીશ કે જેણે વીકલીમાં સૌથી વધારે બેસ્ટ પરફોર્મન્સ આપ્યું તો એ છે રિલાયન્સ. નજર કરીએ તો આપણને છેલ્લા અઠવાડિયામાં ટોટલ 9 થી 9.5% તેજી જોવા મળી છે.
ગઈકાલની રજા આપણે બાદ કરી દઈએ ગુરુવારની, તો સોમ, મંગળ, બુધ અને શુક્ર 4 દિવસમાં સ્ટોક 1320 થી 1420ની જર્ની બતાવી છે, એટલે ઓલમોસ્ટ 100 પોઈન્ટ આપણને અપસાઇડ જોવા મળી છે. રવિ સર, આગળ કઈ રીતે આપણે અહીંથી વ્યૂ લેવો જોઈએ? હવે આપણે જોઈએ તો ઓલમોસ્ટ સ્ટોક 6 મહિનાની ઊંચાઈ ઉપર આવી ગયો. લાસ્ટ 1420 ઉપર હતો સ્ટોક ઓક્ટોબર મહિનામાં, અને ત્યારે જ્યારે ગેપ અપ સાથે આપણને અહીંથી ડાઉનસાઇડ જોવા મળ્યું. ગેપ અપ છે આપણને ઓલમોસ્ટ ગેપ છે ઓલરેડી 1465 રૂપિયાના, તો કોઈ ચાન્સીસ કે નેક્સ્ટ વીકમાં આપણને 1465ના લેવલ જોવા મળી શકે સર? યસ, હવે જે પ્રમાણે રિલાયન્સમાં જે ઉછાળો જોવા મળેલો છે, લાસ્ટ ફ્રાઈડે રિઝલ્ટ હતું રિલાયન્સનું આફ્ટર માર્કેટ, ત્યારે પણ આપણે ડિસ્કસ કરતા હતા કે રિલાયન્સનું રિઝલ્ટ છે આજે આફ્ટર માર્કેટ. તો રિલાયન્સે જે રિઝલ્ટ આપેલું છે, અને સરપ્રાઇઝલી જે રિલાયન્સનો ઓઇલ બિઝનેસમાં જે રિલાયન્સે ગ્રોથ બતાડેલો છે, ખૂબ સારો ગ્રોથ બતાડેલો છે. તો ફંડામેન્ટલ જો આપણે રિલાયન્સના રિઝલ્ટની વાત કરીએ તો સરપ્રાઇઝિંગ હતું માર્કેટ માટે, કારણ કે આપણે જેમ વાત કરીએ છીએ કે રિલાયન્સ અત્યારે રિન્યુએબલ એનર્જી ઉપર ને બીજા બિઝનેસ ઉપર ફોકસ કરવા વિચારી રહ્યું હતું. બટ જે પ્રમાણે તેના ઓઇલના બિઝનેસે ગ્રોથ આપેલો છે અને જે પ્રમાણે ઓઇલ સેક્ટરનું આઉટલુક આવી રહ્યું છે, તો એ જોતા રિલાયન્સ આવનારા દિવસોમાં પણ હજી પણ મલ્ટીબેગર સાબિત થઈ શકે છે. અને અત્યારે જે સ્ટોક્સનું લેવલ છે, જે પેલું મને તે દેખાય છે અહીંયાથી રેઝિસ્ટન્સ લેવલ 1470 અરાઉન્ડનું એક રેઝિસ્ટન્સ લેવલ દેખાય છે, અને પછી તો કે આપણે 1540 નું રેઝિસ્ટન્સ, એ જો રેઝિસ્ટન્સ લેવલ સ્ટ્રોંગ હશે તો રિલાયન્સમાં આવનારા દિવસોમાં જે પણ લોકો અત્યારે હોલ્ડ કરીને બેઠેલા છે એને હું સલાહ આપીશ કે અત્યારે પણ હોલ્ડ કરો. એક વખત 1470 અથવા 1500ની આજુબાજુ પ્રોફિટ બુક કરવાની સલાહ આપીશ. બટ ઓવરઓલ જો બિઝનેસની વાત કરીએ અને કંપનીનું, તો કંપની આવનારા દિવસોમાં પણ પોતાનું પરફોર્મન્સ જાળવી રાખશે. પરફોર્મન્સ જાળવી રાખશે, પ્લસ એક અડલ જે હવે ખાસ ફંડામેન્ટલ ડિવિઝનનું છે તે પણ અહીંયાથી ખાસ, કેમ કે અલગ અલગ આઈપીઓ જે લાવવાની વાત છે એ બધું પણ આપણે ધ્યાન પર રાખવું જરૂરી બનશે. આવો છેલ્લું સેક્ટર રોટેશન જોઈ લઈએ ફટાફટ કે ઓઇલ એન્ડ ગેસ બેસ્ટ પરફોર્મિંગ સેક્ટર આજે સાબિત થયું છે. આઈટી, મીડિયા આ બધામાં ખાસ એક્શન. કન્ઝ્યુમર ડ્યુરેબલ્સની અંદર આજે થોડું પ્રોફિટ બુકિંગ આવતું જોવા ડેફિનેટલી મળેલું છે, વિઝિબલ છે. પણ આવો વીકલી ક્લોઝ તરફ આગળ વધીએ છીએ અને આ સપ્તાહે તમને જોવા મળશે કે બેસ્ટ પરફોર્મિંગ જે સ્ટોક્સ છે તેમાં બધામાં આઈટીએ ખાસું એવું યોગદાન આપ્યું છે. એટલે કે વીકલી બેઝિસ પર જોવા જાઓ તો ડેટા પેટર્ન છે, જે હમણાં આપણે ખાસ આગળ વાત કરી રહ્યા હતા, એમાં પણ સરસ એક્શન જોવા મળ્યું. એટલે આ બધા જ આઈટી રિલેટેડ સ્ટોક્સ, ડિફેન્સ અને આઈટી આ અઠવાડિયાની થીમ હતી. આવતા સપ્તાહ માટે સેક્ટર સ્પેસિફિક શું ધ્યાન રાખવું? વરુણ સર, તમારા પાસે આવીએ, બિકોઝ પ્રોજેક્શન્સ જે છે તો એ જ કહી રહ્યા છે કે હજુ પણ ડિફેન્સ કદાચ સારું કરી શકે, આઈટી મે બી પોસિબલ છે, કેમ કે અમેરિકા ચાઇના જેટલું ટેન્શન ઇઝ ઓફ થાય છે એટલું સ્વાભાવિક છે કે આઈટી રિએક્શન આપશે, અને આમ પણ અંડર પરફોર્મિંગ હતું. તો શું આવતા સપ્તાહ માટે પણ આજ બે થીમ કન્ટિન્યુ થતા જોઈ રહ્યા છો તમે? યશભાઈ, મને ફ્રેન્કલી પૂછો તો મને આઈટી માટે એટલું બધું ઓપ્ટિમિઝમ હાલ નથી, બિકોઝ ડેફિનેટલી યુએસ ચાઇનાની ટ્રેડ ડીલના જે સમાચાર આવી રહ્યા છે, એક પોઝિટિવ શરૂઆત થશે એવી અપેક્ષા પણ છે, અને ઓવરઓલ ગ્લોબલ માર્કેટની સ્ટેબિલિટી માટે જરૂરી પણ હતું, અને કદાચ કેટલેક અંશે એ વસ્તુ ફેક્ટર ઇન પણ થઈ ગઈ છે. બટ મને એવું લાગે છે ડિફેન્સ સેક્ટર તેજીમાં જ રહેશે. ડિફેન્સ સેક્ટરમાં આપણે જોયું એમ ઇન્ડિયા પાકનું જે ટેન્શન છે, એના પછી સરકારનું જે ફોકસ છે એ ફરી પાછું ડિફેન્સ સેક્ટર તરફ મૂવ થશે એવું મને લાગી રહ્યું છે. અને ડિફેન્સ સેક્ટરમાં આપણે જો જોઈએ તો જે રીતે મોમેન્ટમ બન્યા છે, ચાર્ટ્સ ઉપર જે રીતે સ્ટ્રક્ચર બન્યા છે પીએસયુઝના ખાસ કરીને, એ રીતે જોતા તેજી અહીંયાથી ઓર કન્ટિન્યુ થઈ શકે છે. બીજું સેક્ટર મારા હિસાબથી મને એવું લાગે છે કે બેન્કિંગ સેક્ટર બહુ જ કન્સોલિડેટ થઈ ગયું છે, અને જે રીતે ન્યૂઝ છે એ રીતે ન્યૂઝ તો બેન્કિંગ સેક્ટર માટે પોઝિટિવ જ છે. બટ બિકોઝ વીકેન્ડ આવે છે, ઇન્ડિયા પાક વચ્ચે કંઈક થઈ જાય, અને આપણે જોયું કે ભાઈ મને એવું લાગે છે ઇન્ડિવિજ્યુઅલી, હું એવું માનું છું કે પીએમની કેરેલામાં એક સભા હતી, એમાં એમને ક્રિપ્ટિક કંઈક મેસેજ આપ્યો, એના કારણે કદાચ માર્કેટમાં આટલું મોટું કરેક્શન આવ્યું. અધરવાઇઝ ગ્લોબલ માર્કેટમાં ક્યાંય કોઈ કરેક્શન નથી, સ્ટેબિલી છે, પુલબેક છે યુરોપના માર્કેટ, યુએસના માર્કેટમાં. સો માર્કેટ એન્ટિસિપેટ કરી રહ્યું છે કે આ વીકેન્ડમાં કંઈક ને કંઈક ભારતનું એક્શન હશે પાક ઉપર, અને એના ઉપર આપણે કદાચ સોમવારે રિએક્ટ કરીશું. તો બેન્કિંગ સેક્ટર મારા હિસાબથી ત્યાં વધારે સેફ પેસ છે. 2-3 દિવસથી આપણે જોયું હતું કે થોડું કન્સોલિડેશન થઈ રહ્યું છે, બટ મને એવું લાગે છે અત્યારે પણ બેન્કિંગ સેફ બેટ છે કમ્પેરેટિવલી બીજા સેક્ટર કરતાં, અને ડિફેન્સ તો છે જ મોમેન્ટમમાં. બ્રેક બધા આપનું સ્વાગત. નજર કરો તમે સેટલ થયેલા લેવલ 24,346.
એટલે વધુ એક દિવસ પાછલા 7 ટ્રેડિંગ સેશન એક લેવલ છે કે જેને અપ્રોચ કરવાની કોશિશ થાય છે, ક્લોઝિંગ બેઝિસ પર સફળતા મળતી નથી અને તે છે 24,350. વારંવાર ત્યાંથી રિજેક્શન આવે છે, તેને ઉપર પણ જઈએ તો એ ક્લોઝિંગ ત્યાંથી ઉપર મળતું નથી. અત્યારે એકદમ લગોલગ આ લેવલને આવ્યા. મતલબ સાફ છે કે હવે આવતા સપ્તાહે કંઈક તો નવા જૂની થશે. નવા જૂનીમાં હવે શું થાય છે, તેજી આવે છે નથી આવતી, મંદી આવે છે નથી આવતી, એ તો પછીનો પ્રશ્ન છે. પણ અત્યારે ફિલહાલ આજનું જે આ સાપ્તાહિક ક્લોઝ છે તે તમે જોઈ લો. વીકલી બેઝિસ પર તમે જુઓ, સેન્સેક્સમાં તમને 1.5% વધુની તેજી જોવા મળી છે. આજની જે કંઈ પણ ઉથલપાથલ છે તેને બાદ જ કરી દો, કેમ કે એકદમ ફ્લેટ ક્લોઝિંગ છે. એટલે 4 ટ્રેડિંગ સેશન જે છે તેમાંથી પણ એક દિવસ ઓછો, એટલે માત્ર સોમ, મંગળ અને બુધ 3 દિવસમાં જબરદસ્ત તેજી આવી. 1.5% ઉપરનું ક્લોઝિંગ તમને સેન્સેક્સમાં જોવા મળ્યું, 1.25% ઉપરનું ક્લોઝિંગ તમને નિફ્ટીમાં જોવા મળ્યું. 3 ટ્રેડિંગ સેશનમાં અગેન બેંક નિફ્ટીએ આ અઠવાડિયે 0.5%થી વધુની મજબૂતી દર્શાવી છે, 0.83% આસપાસની. સાપ્તાહિક ક્લોઝને પહેલાં તો સમજી લઈએ. રવિ સર, પહેલાં આપના પાસે આ અઠવાડિયાનું ક્લોઝ, આ ભલે શુક્રવારનું ક્લોઝ એકદમ ઠંડુ હોય, પણ આ અઠવાડિયાના જે 3 ટ્રેડિંગ સેશન હતા પહેલાં સોમ, મંગળ, બુધના, એ બહુ જ મહત્વના રહ્યા. ભાઈ, જો આ વીકની વાત કરીએ તો આ વીકમાં આપણે જોયું છે કે જે સોમ, મંગળ, બુધમાં ડિફેન્સ થીમ સૌથી વધારે ચાલેલી છે. ઇન્ડેક્સ વાઇઝ કોઈ આપણને વધારે રિટર્ન જોવાના, પણ જે પ્રમાણે ડિફેન્સમાં પણ જે નેવિગેશન સિસ્ટમના સ્ટોક્સ છે એમાં આપણને વધારે તેજી જોવા મળી છે. અને લાસ્ટ ફ્રાઈડે પણ આપણે વાત કરી હતી કે ભારત ઇલેક્ટ્રોનિક્સ અને પારસ ડિફેન્સ, અને પારસ ડિફેન્સમાં આપણને એક અભૂતપૂર્વ તેજી જોવા મળી હતી. ઓલમોસ્ટ 40 to 45% રિટર્ન જોવા મળેલું હતું જો આપણે હાઈની વાત કરીએ તો. આ વીકમાં જનરલી આપણને સ્ટોક સ્પેસિફિક જોવા મળેલી છે મુવમેન્ટ, અને જે કંપનીઓના રિઝલ્ટ એક્સપેક્ટેશન કરતાં ખૂબ સારા આવેલા છે એ સ્ટોકમાં આપણને સારો એવો મોમેન્ટમ જોવા મળેલો છે. ફોર એક્ઝામ્પલ અદાણી પોર્ટનું જે રિઝલ્ટ આવ્યું તો 10 years હાઈ ઉપર એનું ઇબીટા માર્જિન આવેલું છે. તો એ પ્રમાણે, અને બટ ઇન્ડેક્સ વાઇઝ તો કે માર્કેટ રેન્જ બાઉન્ડ છે, ને કાંઈક અંશે જ્યારે પણ માર્કેટમાં ઉછાળો આવતો હતો ત્યારે એક ફિયર આવતું હતું ભારત પાકિસ્તાનનું. તે કારણે આપણને માર્કેટમાં જે એક્સપેક્ટેશન મુજબની તેજી જોવા મળી નથી. ઓકે, એક્સપેક્ટેશન પ્રમાણે તેજી જોવા નથી મળી, અને એક્ઝેક્ટલી સાચું કીધું રવિ સર તમે કે આપણને ઓવરઓલ જે બહારના માર્કેટ છે એના કારણે આપણે પોઝિટિવ તેજી તો બતાવીએ, પરંતુ જે આપણા જે ઇન્ડિયા પાકિસ્તાન સાથે જે તણાવ છે એના કારણે ક્યાંક ને ક્યાંક આપણે ઓલમોસ્ટ દબાણ સાથે, લોકપ્લાસ સાથે, થોડુંક પ્રેશર સાથે આપણે બંધ જઈએ. કારણ કે છેલ્લા 3 દિવસના જો આપણે ચાર્ટ જોઈએ ને તો આપણે સૌથી પહેલાં સોમવારે તો સારી એવી તેજી જોવા મળી. તમને 24,000ની આજુબાજુથી લઈને તમને 24,350ની જર્ની જોવા મળી. પરંતુ નજર કરો મંગળવાર તમારે કારોબાર ઓપન થયો ઓલમોસ્ટ 24,370, તમને 24,457 હાઈ બનાવ્યા, પરંતુ તમે ક્લોઝિંગ થયું 24,350ની આજુબાજુ, એટલે ઓલમોસ્ટ ફ્લેટ આંકડો બંધાયો. બીજું તમે નજર કરશો બુધવારે, તો બુધવારે પણ તમારું ઓપનિંગ તમે નજર કરો તો ઓપનિંગ તમારું હતું 24,370 જ, તમે હાઈ બનાવી 24,457 એ દિવસે પણ, અને ત્યારે તમે નજર કરો તો ક્લોઝિંગ તમારું 24,335, એટલે કે ત્યાં તમારું ફરીથી ક્લોઝિંગ આવ્યું 334 ઉપર. આજે તમે નજર કરો તો આજે પણ તમે ઓપનિંગ તમારું જોવા મળશે ઓલમોસ્ટ 312 આજુબાજુ, તમે હાઈ બનાવીએ 589, પરંતુ તમે ક્લોઝિંગ ફરીથી 24,320 આજુબાજુ, જે બાદ ઇમ્પ્લાઇડ તમને 346 બતાવે, પરંતુ આજે પણ તમને ફ્લેટ ક્લોઝ, એટલે કે સતત 3 દિવસથી માર્કેટ એક કન્ફ્યુઝિંગ સ્ટેટમાં જોવા મળી રહી છે. તો જોવાનું રહેશે કે આવતું અઠવાડિયું અહીંથી માર્કેટ કઈ રીતે મૂવ બતાવે છે. પરંતુ અઠવાડિયામાં જોઈએ તો આપણે એક રિલાયન્સની તો ઓલરેડી વાત કરી, પરંતુ મારુતિ છે કે જેણે સારું એવું પરફોર્મન્સ કર્યું છે. અહીં નજર કરો તો 6%ની તેજી આજે આપણને મારુતિમાં જોવા મળી. સ્વાભાવિક છે કે આજે આપણને એની જે એપ્રિલના જે આંકડા આવ્યા એની પણ સારી એવી પોઝિટિવ એક્શન જોવા મળી છે. કંપનીનું સેલ્સ જોઈએ તો 7% વધ્યું, એક્સપોર્ટ 26% જમ્પ બતાવે છે, અને સ્થાનિક પેસેન્જર વ્હીકલમાં પણ વધારો થયો. એ કારણથી સ્ટોકમાં સારું એવું સેલિબ્રેશન જોવા મળ્યું, અને ફરીથી 12,000 ઉપર સ્ટોક આવી ગયો છે. તો વરુણ સર, તમારી પાસે હું લઈને આવીશ મારુતિ, કઈ રીતે રિવ્યૂ લઈશ હવે એપ્રિલના નંબર બાદ સર? ડેફિનેટલી ભમિક, પણ એના પહેલા હું માર્કેટ રિલેટેડ બી એક વસ્તુ કહેવા માંગીશ કે માર્કેટમાં આ જ પીરિયડ દરમિયાન આપણે જોયું હતું કે એફઆઈના કન્ટિન્યુઅસ બાઇંગના ફિગર્સ આવ્યા છે. એફએન્ડોમાં એ લોકોની નેટ પોઝિશન પણ આપણે જો જોઈએ તો સિગ્નિફિકન્ટલી જે શોર્ટ સાઇડની એમની પોઝિશન હતી એ રિડ્યુસ થઈ રહી છે. સો ઓવરઓલ જો હું ચિત્ર જોઉં ને તો માર્કેટ રિલેટેડ મને એવું લાગે છે કે કમ્પેરેટિવલી રિટેલ અને ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યુશન્સ એફઆઈ વધારે કોન્ફિડન્ટ છે કે ઇન્ડિયા પાકની વચ્ચે જે ટેન્શન એસ્કેલેટ થયું છે એ કંઈ બહુ મોટો ઇકોનોમિક કે ફાઇનાન્શિયલ બર્ડન ક્રિએટ નહીં કરે. સો એ જોતાં મને એક વાતનો કોન્ફિડન્સ છે કે માર્કેટ કંઈ પણ વસ્તુ કે ન્યૂઝ આવશે એને એટલું બધું નેગેટિવલી નહીં લે, અને કદાચ લેશે તો ત્યાંથી આપણા માટે બાઇંગ ઓપોર્ચ્યુનિટી બનવી જોઈએ. તમે કીધું મારુતિ તો બહુ જ સરપ્રાઇઝિંગ હતું, એના સેલ્સ ફિગર્સ કાલે ડિક્લેર થયા જે બહુ જ મારા હિસાબથી સારા ફિગર્સ હતા.
એઝ વેલ એઝ આપણે અગર જોઈએ તો એક કન્સોલિડેશન બ્રેકઆઉટ હતું 12,000ની ઉપરનું. આજે આપણે જોઈએ તો EMA 2050નું પોઝિટિવ ક્રોસઓવર છે. તે રીતે જોતા મારુતિના સ્ટોક્સમાં હજી ઓર તેજી થઈ શકે છે. બેચરાજીવાળા પ્લાન્ટને મર્જર કર્યા પછી મારુતિના જે રેવન્યુઝ છે એમાં આપણે જોઈ રહ્યા છીએ એક્સપોર્ટનો પાર્ટ વધી રહ્યો છે અને એનો ઇમ્પેક્ટ મારુતિના બેલેન્સ શીટ પર પોઝિટિવ થઈ રહ્યો છે. જે રીતે ફિગર્સ આવી રહ્યા છે મંથ ઓન મંથ આપણે એક્સપોર્ટના ગ્રોથના, એ જોતા મને લાગે છે મારુતિના શેરમાં હજી પણ તેજી થઈ શકે છે. 11,750નો એસએલ રાખવો જોઈએ. ઉપરમાં આપણને 13,500 સુધીના લેવલ્સ મળી શકે છે આવનારા 1 મહિનાની અંદર. ઓકે, સો વ્યૂ તમને અહીંયા ખાસ બનતો જોવા મળી રહ્યો છે, નજર રાખવાની રહેશે. તો આવો ફરી એકવાર શેર બજારની ખબરો પર નજર કરી લઈએ. તો આ અઠવાડિયા દરમિયાન કયા કયા સ્ટોક્સ પરફોર્મ કરતા જોવા મળ્યા હતા તે હવે આપણે ફટાફટ જોઈ લઈએ. સોનાટા સોફ્ટવેર આ અઠવાડિયે 24.83% આસપાસની તેજી બતાવતો જોવા મળ્યો. ગાર્ડન રીચ બિલ્ડર્સ 16.42% આસપાસની તેજી તમને આ અઠવાડિયે જોવા મળી છે, એટલે આ એક બહુ મહત્વપૂર્ણ ઇનપુટ. વિશાલ મેગામાર્ટ આ અઠવાડિયે 13.5% ચાલ્યો છે, એટલે વીકલી બેઝિસ પર આ ટોપ ગેઇનર્સ અને લૂઝર્સ પર નજર કરી લઈએ આપણે. ત્યારબાદ ડાટા પેટર્ન્સ છે, ટ્યુબ ઇન્વેસ્ટમેન્ટ છે, આ બધા જ શેર્સમાં એક્શન ભરપૂર જોવા મળ્યું. નિફ્ટીના ટોપ ગેઇનર્સ લૂઝર્સ પર નજર કરી લઈએ જરા આપણે એક વખત. તો નિફ્ટી આ અઠવાડિયે તમને જેમ જોવા મળ્યું છે ઓલમોસ્ટ 7%ના રિટર્ન જોવા મળ્યા, જેમાં તમે જોશો તો સૌથી વધુ પરફોર્મન્સ જે છે તે તમને જોવા મળ્યું છે અદાણી પોર્ટની અંદર. આ ખાસું એવું એક્શન તમને બનતું જોવા મળ્યું. અને જો વીકલી બેઝિસ પર આપણે જોઈએ નિફ્ટીના ખાસ ટોપ ગેઇનર્સ પર પહેલાં નજર કરી લઈએ. રિલાયન્સ આ અઠવાડિયે બહુ જબરદસ્ત ચાલ્યો છે. નિફ્ટીનો ટોપ ગેઇનર આ સપ્તાહે હોય તો તે છે રિલાયન્સ. 9.9% આસપાસની તેજી તમને ત્યાં જોવા મળી છે. ત્યારબાદ અદાણી પોર્ટ જોવા મળ્યો, 6.6% આસપાસની તેજી તમને અહીંયા જોવા મળી. મારુતિની અંદર મોટું તેજીનું એક્શન 6% આસપાસ, જે વીકલી કહી શકાય કે મંથલી આંકડાઓ આવ્યા ઓટો વેચાણના, તેના કારણે થઈને BEL 4.5% આસપાસની તેજી તમને અહીંયા જોવા મળી. SBI લાઈફ 4%થી વધુની તેજી તમને અહીંયા જોવા મળી. ટોપ લૂઝર્સ આ સપ્તાહના કયા હતા? શ્રીરામ ફાઇનાન્સ બહુ મોટી દબાણ મેજર ક્રેકડાઉન પરિસ્થિતિ બની છે, 0.8% આસપાસની વેચવાલી તમને અહીંયા જોવા મળી. JSW સ્ટીલ 5.5% આસપાસની વેચવાલી જોવા મળી. અલ્ટ્રાટેક સિમેન્ટ 4.5%, 5% આસપાસની વેચવાલી જોવા મળી. બજાજ ફિનસર્વ 4.25%ની વેચવાલી અહીંયા હતી અને હીરો મોટોકોર્પની અંદર 4% આસપાસની વેચવાલીના સંકેતો જોવા મળ્યા. એટલે આ બધા ટોપ લૂઝર્સ હતા કે જેને ખાસ તમારે ધ્યાન પર રાખવા જોઈએ. નિફ્ટી 500માં આજે સારી તેજી જે જોવા મળેલી હતી તે બધા જ સ્ટોક્સ પર નજર કરીએ. ગોડફ્રે ફિલિપ્સ બહુ સરસ ચાલ્યો આ અઠવાડિયા દરમિયાન, જબરદસ્ત તેજીનું એક્શન આ સ્ટોકે બતાવેલું છે. ઓલમોસ્ટ 4%. એક મહિનામાં આ સ્ટોક 17% ચાલી ચૂક્યો છે અને એક વર્ષમાં ઓલમોસ્ટ 150% આસપાસ ચાલી ચૂક્યો છે. એટલે બહુ જબરદસ્ત તેજી વારંવાર બતાવતો આવ્યો છે ગોડફ્રે ફિલિપ્સ. આ સિવાય UPLમાં 52 સપ્તાહના નવા ઉચ્ચતમ સ્તરો બનતા જોવા મળેલા છે, એટલે આ સ્ટોકમાં પણ એક્શન હતું. કોરોમંડલની અંદર 52 સપ્તાહના ઉચ્ચતમ સ્તરો બનતા જોવા મળ્યા. ભારતી હેક્ઝાની અંદર 52 સપ્તાહના ઉચ્ચતમ સ્તરો જોવા મળ્યા અને ICICI બેંકમાં પણ 52 સપ્તાહના ઉચ્ચતમ સ્તરો બનતા જોવા મળેલા હતા. આજે ઇન્ટ્રાડે અથવા તો કહો 52 સપ્તાહના ન્યૂનતમ સ્તરો ક્યાં બન્યા છે? સ્વિગીની હાલત ખરાબ થઈ ગઈ છે. ઇટરનલમાં જે રીતે પરફોર્મન્સ સતત આવી રહ્યું છે, સ્વિગીમાં 52 વીક લો બન્યા છે, એટલે કે IPOના ભાવથી અત્યાર સુધીમાં સતત આ સ્ટોકમાં જે છે તે વેચવાલી જ જોવા મળેલી છે. 440 આસપાસથી 305ના આજે 52 વીક લો 52 સપ્તાહના ન્યૂનતમ સ્તરો બન્યા છે. આ સિવાય પ્રાજ તમે જોઈ લો, અહીંયા પણ 52 સપ્તાહના ન્યૂનતમ સ્તરો બન્યા છે અને RK ફોર્જની અંદર પણ 52 સપ્તાહના ન્યૂનતમ સ્તરો બન્યા છે. તો આ છે ટોપ લૂઝર્સ કે જેને બધાને પણ તમારે ખાસ ધ્યાન પર રાખવા જોઈએ. તો ઓવરઓલ ભારતીય માર્કેટ જે છે તેનું ક્લોઝિંગ જે છે તે રસપ્રદ રહેતું જોવા મળ્યું. પણ એક વાત સ્પષ્ટ છે કે આ સપ્તાહે જે તેજી હતી, છેલ્લે જે શુક્રવારે ઝટકો આપી દીધો માર્કેટે અને ફરી 24,350ને ઉપર બંધ આપવામાં નિષ્ફળતા મળી છે, તે એવું બતાવે છે કે ભારતીય માર્કેટ્સને હજુ પણ એક કન્ફર્મેશનની જરૂર છે. મે બી પોસિબલ છે કે આવતા સપ્તાહે મળે, પણ હા, તેજી માટેની તૈયારીઓ જે છે તે કરીને ગયો છે. ઓવરઓલ ટ્રેન્ડ જે છે તે હજુ પણ પોઝિટિવ છે. બસ અહીંયા જે આજે એક અચાનક જ વેચવાલી આવી તે નર્વસનેસને ખાસ ધ્યાન પર રાખવી જરૂરી બને છે. બાકી બેંક નિફ્ટી પણ અત્યારે થોડો જેને કહેવાય ને કે નર્વસ થતો જ જોવા મળ્યો છે, તેના પર પણ નજર રાખવાની રહેશે. આ સાથે જ આ શોમાં હાલ બસ આટલું જ. મને યશને આપજો રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત.
प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है।